જોયું પપ્પા, સમય જતા કંઈ વાર લાગે છે. 1 મહિનોથી થઈ ગયો ભાઈને. સાચી વાત છે બેટા તારી. બધી વિધિ પૂરી થઈ ગઈ, પણ બેટા હવે હું શું કહું છું કે તું આજથી બધો બિઝનેસ સંભાળી લેજે પાછો. પપ્પા, હું જ વિચાર કરતો હતો, ઘરમાં આમાં કારણને લીધે 1 મહિનોથી હું આપણી ઓફિસે ગયો નથી. બધું માણસો થકી હાલે છે. આમના માણસો થકી હલાવશું તો બધું બહુ લોચે ચડી જાય. ને આમ પણ હવે જો સગાવાલા કુટખીતા કુટુંબના એ તો બધા એક પછી એક આવી ગયા છે. કોઈ બાકી રહેતા હોય તો તમે ઘરમાં વડીલ છો, વાંધો નહીં આવે કંઈ. હા બેટા, અમે બેટા ભલે બિઝનેસમાં તારો ભાઈ હતો ત્યારે તને એ ઘણી મદદ કરતો હતો. આખો બિઝનેસ એના હસ્તક હતો. બેટા હવે તારી જવાબદારી વધી જાય છે. ભલે મેં બિઝનેસ છોડી દીધો અને ઘણો ટાઈમ થઈ ગયો છે, પણ છતાં જરૂર પડે ત્યારે હું ત્યાં આવતો રહીશ. તું મૂંઝાતો નહીં, તારે એકલે હાથે બધું કરવાનું છે. પપ્પા, તમે કાંઈ ટેન્શન લ્યો માં. જ્યાં સુધી મોટો ભાઈ હતો ને તો મને કોઈ તકલીફ જ નથી પડતી હતી. હું તો ખાલી પડચું કામ કરતો હતો. તમામ કામ બધું મોટો ભાઈ સંભાળતો હતો. હવે જેની કમી છે તો પૂરી કોઈ કરીએ કેમ નથી. બને એટલી ટ્રાય કરું કે વધારે આમ આગળ વધી શકીએ આપણે, ઘરમાં સારું થઈ શકે. જય શ્રી કૃષ્ણ બેટા. પપ્પા, કોઈ ક્ષણ નથી કે હજી સુધી મને ભાઈ યાદ ના આવતો હોય. હજી એમ જ થાય, આજકાલ જ વાત કરતા હતા, કાલે આવું થઈ ગયું. નસીબ છે ને, નસીબ એ કયા સમયે શું કરાવે ને એ કંઈ નક્કી જ નથી હોતું. હસતો રમતો એક ભાઈ છીનવી લીધું ને કુદરતી, એવું લાગે છે. હવે જો આપણે આવું બધું વિચારશું ને તો આપણે કામ ધંધામાં ધ્યાન નહીં આપી શકીએ. આપણે બધાને દુઃખ છે. અરે મારું તો આખા ઘરનો આધાર જતો રહ્યો બેટા. પણ હવે આપણે કોઈ હિંમત હારવાની નથી. જો ઈશ્વર આગળ આપણું કશું ચાલતું નથી દીકરા. એ જેમ ઈચ્છે ને એમ જ થાય છે. આપણે ગમે એટલું કરીએ ને પણ એના આગળ આપણે બધા લાચાર છીએ બેટા. ઠીક છે બેટા. પપ્પા, એક મોટી વાત કરું છું. ઓની હું એવું કહેવા માગું પપ્પા, ભાભીની ઉંમર જ બહુ નાની છે. જિંદગીમાં એને ઘણું બધું જોવાનું બાકી છે, ઘણું જીવવાનું બાકી છે. આવડી નાની ઉંમરે વિધવાનું આ કપડાં મને જોઈને કંઈક થાય છે પપ્પા. સાચી વાત છે. જો તમે મારી વાતમાં પપ્પા એગ્રી હોય, હું એકલો વાત કરવા માગતો નથી, હું ઘરનો સંમત લઈને વાત કરવા માગું છું. જો તમે મારી વાતમાં એગ્રી હોય ને તો ભાભીને આપણે બીજા લગ્ન કરાવી દઈએ તો. ચેતનભાઈ, આવું તો ના કયો મને. પપ્પા, હું આ ઘરની બહુ થઈને આવી હતી, તો હવે તો મને અહીંયાથી ના જતી કરો. નહીં બેટા, તું આ ઘરની વહુ નહીં, આ ઘરની દીકરી છો બેટા. અને ચેતનની વાત મારી દ્રષ્ટિએ ઘણી યોગ્ય છે. ના બાપુજી, જો તમને એવું લાગતું હોય અને મારું અહીંયા રહેવાનું જો તમને બોજ લાગતું હોય તો હું મારા મમ્મીના ઘરે જતી રહું. ભાભી, એવી કોઈ વાત જ નથી. તમે અમારા માટે બોજ નથી. તમારી ઉંમર નાની છે. નાની ઉંમરમાં આવું બધું ભાભી કોઈ માણસ સહન ન કરી શકે. અમારું કંઈ એવું થાય, અમારા માટે કાલે કંઈ હતું નહીં, આજે કંઈ નથી. તમે અમારા માટે બોજ થોડા છો, એક પરિવારનું સદસ્ય છે. અને તું ભાભીને કહે ને. ચેતનની વાત સાચી છે ભાભી, પણ ભાભી આજે આવડી મોટી ઉંમર છે, નથી તમારે છોકરું કે નહીં કાંઈ. આખી જિંદગી કેના ભરોસે. હું એવું નથી કહેતી કે અમે નથી, અમે છીએ જ, પણ કાલ સવારે ઘરની એટલી બધી જવાબદારી હોય કે કદાચ હું ધ્યાન ન આપી શકું, તમારા દેર ધ્યાન ન આપી શકે, ત્યારે તમારું શું? ભાભી, પણ તમને શું લાગે છે કે આટલો ટાઈમ હું આ ઘરમાં રહ્યા પછી
હું મારી જિંદગીમાં કોઈક સાથે આગળ વધી શકીશ? કોઈક સાથે આગળ વધવાની વાત નથી. તમે આ ઘરમાં દીકરીની જેમ રહ્યો છો ને, તો શું આ ઘરની દીકરી સાથે આવું કંઈ થયું હોત તો પપ્પા અને ચેતન આમ જ રહેવા દે તેમને? હા, તો તમે મને આ ઘરની દીકરી માનો છો ને, તો પછી મને આ ઘરમાં રહેવા દો. તમારી દીકરીને આ ઘરમાંથી ન કાઢો ને પપ્પા. હું તમને હાથ જોડું. અરે નહીં નહીં બેટા, અરે એવી વાત નથી. ચેતનની વાત તું સમજતી નથી બેટા. એ તારા ભવિષ્યનું વિચારે છે. અને જો છતાં તારી મરજી ન હોય ને તો આપણે જબરજસ્તીથી નથી જવું. અને આમ પણ હજી 1 મહિનો થયો છે ને, ભાભીને આ બધી વસ્તુમાંથી નીકળતા ટાઈમ લાગશે. હા, એવું લાગે તો ચેતન જે વાત કહે છે એ ખોટી તો નથી જ, પણ તમે થોડોક ટાઈમ લઈ લો, વિચારી લો. અમે એવું નથી કહેતા કે આજ ને આજ કે કાલે જ, ભલે 2 મહિના, 4 મહિના, 6 મહિના, તમને જ્યારે યોગ્ય લાગે ત્યારે. અવની, એવું ના થઈ શકે કે હું આ ઘરની દીકરી બનીને પપ્પાની ને તમારા બધાની સેવા કરું? અરે બેટા, નિકિતા બેટા, તું જ્યારથી આ ઘરમાં આવીશું ને ત્યારથી વહુ નહીં, દીકરી તરીકે જ આવીશું. અને હંમેશા અમારા માટે તું દીકરી જ રહીશ બેટા. તો એના માટે જરાય ચિંતા નહીં કરતી. તમારે જરાય ટેન્શન લેવાની જરૂર નથી. તમે જેમ કહેશો ને એમ જ થશે. કોઈ તમારી ઉપર કોઈ પણ હુકમ નહીં થોપે. બસ તમે ખુશ રહો, દુઃખી નહીં. ભાભી તો છે ને એક માં સમાન હોય છે. મારા માટે તો તમને બેન કહું, ભાભી કહું કે માં કહું, મારા માટે તને સરખું જ છે. કારણ કે મારી માં તો આ દુનિયામાં છે જ નહીં. હજી મમ્મીનું ભૂલાણું નહોતું તો મોટા ભાઈનું થયું. ઘર ઉપર કંઈક ને કંઈક નવી નવી આફત આવતી રહે છે. તમને ઘરમાંથી કાઢવાનો અમારો કોઈ પ્રયાસ નથી. તમે ઘરમાંથી જાઓ એવો અમારો કોઈ રાજીપો નથી. પણ ભાભી, તમારી જે ઉંમર છે ને એના લેવલથી અમે કહીએ છીએ કે તમે બીજા લગ્ન કરી લો ને તો સારું. જો બેટા, નિકિતાની ઈચ્છા ન હોય ને તો આપણે કોઈ ફોર્સ નથી કરવું. હા પપ્પા. બેટા, તને જેમ મનમાં ઈચ્છા થાય ને એમ તું કરજે. આ ઘર તારું જ છે બેટા. હવે હું એ જ તમને કહેવા માગતો હતો. અમને હું છે ને હવે ઓફિસે જાઉં છું, 1 મહિનાથી ગયો નથી. ત્યાં ઘણું બધું કામ પડ્યું છે તો ઘરનું કામ કાઢીને પતાવું હું નીકળું છું. બરાબર? તમે બપોરે બપોર હું જમવા જ નથી આવવાનું. એ જ તને કહેવાનું. મોકલાવી દઉં? નહીં આપી નહીં, જાઓ. આ ટિફિન તારે લેવું નથી, મોકલાવું નથી. આજુ બારોબારનું કરી લઈશ. કાલથી રેગ્યુલર આપણે જે કરતા ને એ પ્રમાણે કરી લઈશું. બહાર નાસ્તો કરી લેજો, હા, એ કરી લઈશું. ભૂલાય નહીં. પાકો પાકો. હાલ પપ્પા નીકળો. ભલે બેટા, અને કાંઈ જરૂર પડે ને દીકરા તો મને ફોન કરજે. હા ભાભી, બોલી ચાલો માફ કરજો, મારે થોડું કહેવાઈ ગયું છે. તમને નથી ન ગમ્યું હોય તો. પણ મેં એક સારા ઘરના તમારા માટે બધા ફાયદા માટે વાત કરી હતી, પણ છતાં પણ પપ્પાને તમે એગ્રી આ વાતમાં છો નથી, બેય છે. ઘરમાં રહેવાથી એમને કોઈ પ્રોબ્લેમ નથી. હજી પણ કહીને જાઉં છું. હા ભાભી, જય શ્રી કૃષ્ણ. પપ્પા જય શ્રી કૃષ્ણ. બેટા, પપ્પા, તમને આ યોગ્ય લાગે છે? બેટા, જો બેટા, ખરેખર આ વાત અત્યારે કરવાની જરૂર નહોતી. કારણ કે હજી 1 મહિનો જ થયો છે. પણ બેટા, આ દુનિયા છે ને તું ઓળખતી નથી બેટા. આ સમાજ તને સરખી રીતે જીવવા ન દે ને એટલા માટે ચેતનનો પ્રયત્ન હતો. પણ પપ્પા, સમાજ તો એને સરખી રીતે ન જીવવા દે ને કે જેની આગળ પાછળ કોઈ ના હોય. માનું છું કે મારી જિંદગીમાંથી તમારો દીકરો જતો રહ્યો છે, પણ તમે બધા તો છો ને, તો પછી મને કઈ વાતની બીક છે? બેટા, જ્યારે તારા મમ્મી પપ્પા ગુજરી ગયા ને ત્યારે મને કહેતા ગયા છે કે મારી દીકરી હું તમને સોંપું છું. એની જિંદગી તમારા હાથમાં છે. અને આજ તમે મને બીજાના હાથમાં સોંપવાની વાત કરો છો? નહીં બેટા, બીજાના હાથમાં સોંપવાની વાત નથી, તને સારી જગ્યાએ સોંપવાની વાત કરીએ છીએ. પપ્પા, આ ઘરથી વધારે સારી જગ્યા દુનિયામાં બીજી ક્યાંય નહીં હોય મારા માટે. હું સમજી શકું છું બેટા કે તારી લાગણી અમારા બધા સાથે જોડાઈ ગઈ છે. એટલે એ છોડતા
સંકોચ થાય અને છોડવી ગમે પણ નહીં. પણ બેટા, જો હજી તારી પાસે ઘણી ઉંમર પડી છે, આપણે લાંબી જિંદગી કાઢવાની છે બેટા. જો તારા સાસુ તો જતા રહ્યા, અને હું પણ ક્યારે જતો રહીશ એનું કંઈ નક્કી નથી. પપ્પા, આવી વાત અત્યારે તો ના બોલો તમે. બેટા, હું તને જે વાત કરી રહ્યો છું ને એ વાસ્તવિકતા કહી રહ્યો છું. ભવિષ્યમાં તારું શું? ચાલો અત્યારે ચેતન અને અવનીત તને સપોર્ટ કરે છે, પણ ભવિષ્યમાં એવું બને કે એવો સમય આવે તો હું નથી ઈચ્છતો કે એવો સમય આવે. પપ્પા, તો એનો રસ્તો હું એવો કાઢી શકું ને કે હું આપણું આ ઘર સાચવતાની સાથે ચેતનભાઈની ઓફિસમાં મદદ કરું. એટલે હું મારા પગભરી થઈ જઈશ અને આ ઘરને સાચવી લઈશ. બેટા, અત્યારના જમાના પ્રમાણે જોઈએ ને તો તારી વાત એકદમ સાચી છે, પરંતુ બેટા આ અમારો બાપ દાદાનો ધંધો છે. અમારા બિઝનેસમાં હજી સુધી કોઈ સ્ત્રીઓ સામેલ થઈ નથી બેટા. અમારા ઘરની કોઈ સ્ત્રી ધંધામાં આવી નથી બેટા. તો મને સંકોચ થાય. પણ પપ્પા, આ જે રિવાજ છે એ રિવાજને આપણે બદલી પણ શકીએ ને. બેટા, રિવાજ તો નથી થઈ શકે, પણ બેટા એવી જરૂર નથી. અત્યારે ધંધામાં શું જરૂર છે? હું ને ચેતન કાફી છીએ. ઓકે, તો તમે મને ઓફિસે ના જવા દે તો કંઈ નહીં, હું ઘરનું કામ કરીશ, તમારા બધાની સેવા કરીશ. પપ્પા, અત્યારે તો તમે આવી વાત ના કરો. હજુ 1 મહિનો થયો છે, હું તમારા દીકરાને હજી ભૂલી નથી, અને ત્યાં તમે મને બીજા સાથે પરણાવવાની વાત કરો છો. નહીં નહીં બેટા, હું બીજા કોઈ પારકા સાથે પરણાવવાની વાત નથી કરતો. અરે તારું સારું ઠેકાણું જોશું, સામેની વ્યક્તિને જોશું અમે કે તારે લાયક છે અને અમારે લાયક છે. પપ્પા, મને તમે થોડોક સમય આપશો? મને જો ઠીક લાગશે તો હું તમને સામેથી કહી દઈશ, પણ ત્યાં સુધી પ્લીઝ તમે આ વાત હવે ના કરતા. ભલે બેટા, જો તારી ઈચ્છા ન હોય ને તો હવે વાત અમે નહીં કરીએ. હું ભાભીને મદદ કરાવું? હા બેટા. આમ જોઈએ ને તો ચેતનની વાત પણ વ્યાજબી છે અને નિકિતાની વાત પણ બરાબર છે. કારણ કે બંનેની રીતે સાચા છે. ઠીક છે, જોઈએ આગળ શું વિચારીએ. મને લાગે છે કે મારે આમાં કોઈ દખલગીરી ન કરવી જોઈએ, કારણ કે આજકાલના યુવાનો પોતાનું સારું હિત વિચારતા હોય છે, તો એની રીતે સારું વિચારશે જ. નાસ્તો બનાવી લીધો? બસ બને છે. અવની, પ્લીઝ તું તો ચેતનભાઈને સમજાવ, કાં પપ્પાને સમજાવ. એ લોકો બસ એક જ વાત પકડીને બેસી ગયા છે. તું તો સમજસ ને મને, હું આવું શું કામે કહું છું? હું તમને સમજું છું, હું બધી બાબતે સમજું છું, પણ તમે એ સમજો છો ને કે એકલું જિંદગી કાઢવી બહુ અઘરી છે. અવની, બધી વાત સાચી, પણ તમે કોઈ ઈ કેમ નથી સમજતા કે હું આ ઘર મૂકીને નથી જવા માંગતી? ઓકે, કંઈ વાંધો નહીં. તમે અગર આ ઘર મૂકીને નથી જવા માંગતા તો કોઈ તમને નહીં કહે આ ઘર મૂકીને જવાનું. પણ તમને જ્યારે પણ એવું લાગે કે તમારી લાઈફમાં મૂવ ઓન થવું છે, આગળ વધવું છે, તો તમે બિંદાસ આવીને મને કહેશો. પહેલાં તમે મને પ્રોમિસ કરો. પ્રોમિસ. આ વાત હું તને કહું છું અને આ મેં પપ્પાને કીધું કે મને જ્યારે ઠીક લાગશે ત્યારે હું તમને સામેથી કહી દઈશ કે પપ્પા હવે મારે જિંદગીમાં આગળ વધવું છે. પણ હજુ એમને ગયા એને 1 મહિનો જ થયો છે અને હું બીજા સાથે આગળ વધવાનું કેવી રીતે વિચારી લઉં? સમજી શકું ભાભી, તમારું આ દુઃખ તો હું બહુ સારી રીતે સમજી શકું, પણ બસ ઘરમાં પપ્પાનો, ચેતનનો અને મારો એક જ ધ્યેય છે કે તમે ખુશ છો. અમારે બીજું કંઈ નથી જોતું. હું તમારી સાથે જ ખુશ છું. ઠીક છે,
તો તમને આ ઘરમાંથી જવાનું કોઈ નહીં કહે. અને આજે હું સ્ટ્રિક્ટલી ચેતન સાથે વાત કરી લઈશ, એટલે એની ટેન્શન તમે બિલકુલ નહીં લેતા. પ્રોમિસ. સારું ચલો હું બનાવું છું. કંઈ નથી બનાવું, તમે જઈને આરામ કરો. બસ હમણાં બની જશે એટલે ગરમ ગરમ સર્વ કરી દઉં છું. થયું કામ કરી દીધું હા, કે તું મૂડલેસ જેવું લાગે છે. આજ તમે જે વાત કરીને ગયા ને ત્યાર પછી મારે અને ભાભીને થોડીક વાત થઈ એના રિલેટેડ. કારણ કે તમે ગયા પછી હું કિચનમાં કામ કરવા આવી ગઈ હતી. પછી પપ્પાએ ભાભી સાથે એવી રીતે વાત કરી કે લગ્ન કરી લે. પછી ભાભી મને સમજાવવા આવ્યા હતા કે પ્લીઝ હું તમારી સાથે વાત કરું કે એમને હમણાં લગ્ન નથી કરવા. પણ એમને મને એક બીજું પ્રોમિસ પણ આપ્યું છે કે જ્યારે એમને એવું થશે ને કે એમને મૂવ ઓન કરવું છે ત્યારે એ ચોક્કસ આપણને કહેશે, પણ ત્યાં સુધી એમને આ ઘરમાં જ રહેવું છે. અને પેલી વાત તો તું પણ સમજી શકે, ભગવાન ન કરે કાલ સવારે મારા ઉપર થાય તો તું શું રીતે બરાબર એટલી જિંદગી તું કાઢી શકે? એક યંગ માણસની એકલી જિંદગી નીકળે ખરી? એના માટેને આપણે ભાભીને સલાહ સૂચન કરીએ છીએ. ભાભીને ઘરમાંથી કાઢવાનો, આપણાથી અલગ કરવાનો કોઈ ઈરાદો આપણો નથી. પણ ભાભીની વાત પણ સાચી છે ને, ભાઈને ગયાને હજી 1 જ મહિનો થયો છે. અને અત્યારે આપણે આવી કોઈ પણ વાત મૂકીએ તો એ વાત માટે ઉતાવળ થઈ જશે. બસ બીજું કંઈ હું કહેવા નથી માંગતી. અને બીજી વાત તો હમણાં કરી દીધી ને કે ભાભી કીધું મને એવું લાગશે તો હું તમને કહીશ. એ ભાભીએ આપણા લોકોનું મન મનાવવા માટે થઈને વાત કરી છે. બાકી ભાભીને કોઈ એવી ઈચ્છા નથી અને ભાભી કરશે પણ નહીં, એ મને ખબર છે. કારણ કે એટલો ટાઈમથી ભાભી ઘરમાં છે તો આપણે માણસના મગજની તો ખબર તો હોય ને. ખાલી તારું મન મનાવવા માટે ના પાડી દીધી, મને એવું લાગશે તો કહીશ. તો તમને શું લાગે છે આ પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? જો ભાભી ઘરમાં રહીએ તો આપણે વાંધો નથી, પણ એક એની લાઈફ સુધારવા માટે તેને મેં ઘરમાં પ્રસ્તાવ મૂક્યો હતો. ભાભી મંજૂર કરે, તું કર, પપ્પા કરે તો વાત અલગ છે. બાકી મારે એકલાનો ફેસલો અમુક માન્ય રાખવો જરૂરી નથી. હું કોઈ ફોર્સે નથી કરતો. મારું તો કહેવાનું ખાલી એટલું છે કે બસ ભાભી ખુશ હોવા જોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં. આપણે એને ખુશ રાખવા માટે થઈને જ મેં આ પ્રસ્તાવ મૂક્યો છે. ને એવું નથી હોની કે ભાભી કદાચ કોઈ બીજા મેરેજ કરે ને એ એકલા થઈ જાય. આપણે લોકોની સપોર્ટમાં જ છે જ ને. મેં સવારે બોલ્યો હતો ને કે ભાભી કહું કે માં કહું, જે કહું મારા માટે સરખું જ છે. તો આપણે એને કદાચ બીજા મેરેજ કરે આપણે કોઈને સપોર્ટમાં રહેવાના જ છીએ. થોડોક ટાઈમ જવા દો, થોડુંક બધું ઠંડુ પડવા દો. પછી એવું લાગશે ને તો આપણે પાછી એક વખત બેસીને વાત કરશું. જોકે સલાહ આપવાની મારે તને જરૂર નથી. જો એ પણ વાત કહું છું કે હું તો ઘરમાં વધારે હાજર હોતો નથી. તો ભાભીને એકલું લાગે, એકલા બેઠા હોય ને નિરાશ થઈને બેઠા હોય ને તો દર વખતે કે નવી નવી ખુશીની વાતો કરવાની એટલે એનું મન એને ભર્યું રહીએ. હા, 2-5 મહિના જશે ને એટલે બધું ધીમે ધીમે લેવલ આવી જશે. હા, બરાબર? કામ બધું પતી ગયું ને? પતી ગયું છે. બસ પપ્પાને દવા આપવા જવાનું બાકી છે. બધું દવા આપી લે પછી આપણે આરામ કરીએ. હા. જય શ્રી કૃષ્ણ. વાંચવું છે? ના ના, બસ હું ઓફિસ જાઉં તૈયારી કરતો હતો. ભાભી મળતો જાઉં, ઓફિસ નીકળી જ છું. ઓકે. ચેતનભાઈ, ત્યાં બધું બરાબર છે ને, સ્ટાફ ને બધું? હા, અત્યારે તો બધું લેવલ આવી ગયો, મહિનો દી થઈ ગયો છે. હું જવા માંડે તો બધી મેં લેવલ બધું લઈ લીધું છે. મેં કીધું હું શું કહેતી હતી કે આમ પણ હું ઘરે ફ્રી જ હોઉં છું, કંઈ કામ નથી હોતું. અને
જો તમે મતલબ હા પાડતા હોય તો હું ઓફિસે આવવા માંડું, મારું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય એમ. ભાભી એમ કહેવા માંગે છે કે ઘરમાં થોડુંક લેવલ તો છે જ, ઓફિસનું લેવલ છે, તો મારું માઇન્ડ થોડુંક ફ્રેશ છે, ડાયવર્ટ થઈ જાય ને લેવલમાં આવી જાય, તો હું ઓફિસે તમારા જોબમાં મતલબ કામ માટે આવું. એટલે એકાદ દિવસ માટે? ના ના અવની, એકાદ દિવસ માટે શું છે, હું તો રોજે જ આવવાની વાત કરું છું. હું છેલ્લા મહિનો દિવસથી પપ્પાને સમજાવું છું કે પપ્પા હું ઓફિસે જાઉં, પણ એ હાના કરતાં કરતાં 1 મહિનો કાઢી નાખ્યો એમણે. એટલે હું આજે ચેતનને એ જ કહું છું કે હું ઓફિસે જવા માંડું. આમ પણ ઘરમાં મને બહુ કંટાળો આવે છે. પણ ઘરે આરામ કરો ને ભાભી. અવની, ઘરે આરામ કરવો એના કરતાં તો સારું એ રહેશે કે હું ઓફિસે જઈને ચેતનની હેલ્પ કરું અને મારો માઇન્ડ ડાયવર્ટ થશે ને આ બધી વસ્તુમાંથી હું જલ્દી બહાર નીકળી જઈશ. હવે તમારો પોઈન્ટ રાઈટ તો છે, પણ મને એવું લાગે છે કે નથી કરવા જેવું ને કરવા જેવું બે વસ્તુઓમાં આવે છે. ચેતનભાઈ, નથી કરવા જેવું કેવી રીતે? બહારના લોકોની મને કંઈ ખબર નથી, પણ પહેલેથી બાપ દાદાની વખતથી અત્યાર સુધીમાં આપણા પરિવારની કોઈ પણ સ્ત્રી હજી સુધી ઓફિસમાં કામે આવી નથી. આ જ વાત મને પપ્પાએ પણ કરી હતી. ઓકે, નથી આવ્યા તો થયું ને, હવે ઘરમાં 2 વહુ છીએ, અવળું ઘર છે, કંઈ કામ હોતું નથી, તો હું બિઝનેસમાં હેલ્પ કરું તો એમાં શું ખોટી વાત છે? આવશે તો 2 રૂપિયા કમાઈને આપણા જ ઘરમાં ને. પણ તમારો રાઈટ છે. અને આમ પણ અત્યાર સુધી તમારા ભાઈ હતા તો એ તમને મદદ કરતા હતા, હવે તમારા ભાઈની જગ્યાએ હું તમને મદદ ના કરી શકું? કરી શકો, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પણ તારું કેવું શું થાય? જેમ તમને લોકોને ઠીક લાગે. જો બાબા એક વાત કહું, આ બાબતની ચર્ચામાં મને કોઈ જાતની પ્રોબ્લેમ નથી, છતાં પણ તમે એકવાર પપ્પાને કાને વાત નાખી લેજો. પપ્પા સાથે મેં વાત કરી લીધી છે. 1 મહિનોથી તો હું એમને સમજાવતી આવું છું, પણ પપ્પાનું ક્યાંક મને એમ કહે છે કે હું ઓફિસે જાઉં, અને ક્યાંક પપ્પા પણ તમે જેમ કીધું ને કે આપણા પરિવારની કોઈ હો ગઈ નથી, એટલે પપ્પા પણ ક્યાંક એવું વિચારે છે એમ. પણ એમને કોઈ પ્રોબ્લેમ નથી કદાચ હું ઓફિસે આવું પણ તો. વાંધો નહીં, હશે ને તમે આજથી આવું તો આજથી કાલથી તમારું મન જ્યારે ઈચ્છા થાય ત્યારે આવજો. અત્યારે આપણે પેલું શોપિંગની વાત હતી, આજે જવાનું છે કે આજે જવાનું છે? તો અત્યારે લોકો અમે 2 શોપિંગમાં જઈએ છીએ. પપ્પા છે ને એટલે લગભગ બપોર પછી આવવાના છે. કંઈ વાંધો નહીં, હું જોઈ લઉં છું. પપ્પા આવતા હોય તો ઠીક છે, નહીંતર પછી હું કંઈક મેનેજ કરી લઈશ આવવા માટે. ઠીક છે? થોડા દિવસ જોઈ લે, તમારે માઇન્ડ ફ્રેશ છે કે અમે વાંધો નથી. ચેતનભાઈ, ખરેખર હું ઓફિસે આવીને કમ્ફર્ટેબલ રહીશ. કહેવાનું આપણે નીકળશું. હા, જય શ્રી કૃષ્ણ બાબા. હા, જય શ્રી કૃષ્ણ. આવો. હા, અવની ઓલો સામાન લેવાનું ભૂલતી નહીં હો રસોડા. હા, એ લિસ્ટ કરી લીધું. હા. હા રમણભાઈ, હા બસ હમણાં થોડી વારમાં ઓફિસે નીકળું છું ને, ત્યાં રસ્તામાં તમને મળતો જઈશ અને આપણે વાત કરી લઈશું. હા હા હા, બસ થોડી વારમાં બસ. હા ઓકે ઓકે, યસ. ચાવી. અરે અવની બેટા, અવની બેટા. હા હા બેટા, મારી ચાવી લઈ આવજે ને. અરે નિકિતા બેટા, તું? હા, અવની ને ચેતનભાઈ બહાર ગયા છે એટલે હું આવી ચાવી. ઓહ, તો ઘરમાં એકલી છો તું અત્યારે? હા, એકલી છું. તમે ઓફિસ પર જાઓ છો ને? હાજી. તો તારે આવું છે ઓફિસે? હા, મેં ચેતનભાઈ સાથે વાત કરી, એમણે કીધું કે વાંધો નહીં, તારે જવું હોય તો તું જાજે. હા તો કંઈ વાંધો નહીં, જો તારે આવવું હોય તો ચાલો તે મારી સાથે જ. હું રેડી થઈ જાઉં? અરે એમાં રેડી થવાની જરૂર શું છે? બરોબર છે, ચાલશે. ઠીક છે, ચલો. ચાલ. હા.
રોની કેવાય શોપિંગ ઓછી થઈ દર વખતે શોપિંગ ડગલાય આજ તો 3 જ બેગ છે 3 બેગમાં પર્સ આવી ગયું છે બાકી દર વખતે 5 બેગ હાથમાં ભરી હોય એટલી બધી શોપિંગ થાય છે આજે બસ થોડોક મૂડ ઓછો હતો મને આ જ વસ્તુ લાગી શોપિંગ ટાઈમે મેં જોયું ને તારા મૂડ લાગતો નહોતો તો હેપી નથી દેખાતી તબિયત તો બરાબર છે ને તારી બધું બરાબર છે પણ અમુક વસ્તુ ખૂચે ને એ ખૂચે જ સમજાવો નહીં કંઈ નિકિતા ભાભીને જવું તું ઓફિસે એમાં મને કંઈ વાંધો નથી પણ આપણે આવી એટલી રાહ તો જોવી જોઈતી હતી એક તો પહેલાં એને કોઈ પણ ડિસ્કશન વગર તમારી સાથે વાત કરીને ઓકે કરી દીધું ચાલો એ પણ માયના ત્યારે મને થોડુંક લાગ્યું કે હું તો એમને હંમેશા મોટા બેનની જેમ જ માનું છું ને એકવાર મારી સાથે વાત કરવી જોઈતી હતી પણ એમણે ડાયરેક્ટ તમારી સાથે વાત કરી ખબર નહીં જે હોય તે પણ મને આ વર્તન નથી ગમ્યું પણ આવા નાના પોઈન્ટ વિચારવાનું ન હોય જો મારે અને ભાભી ડિસ્કસ કરતા હતા તું આવી ગઈ મેં તને વાત કરી પૂછ્યું ભાભી આવું કહેવા માગે છે આપણા ત્રણની અમે ચર્ચા થઈ અને એની પહેલાં પપ્પાએ ચર્ચા થઈને કરી લીધી છે ઓલરેડી આપણા લગ્નને આટલા વર્ષ થયા આંખ જોઈને ખબર ના પડે તમને કે હું શું કહેવા માંગુ છું એની કોઈ વાત નથી એવું કોઈ ગુસ્સા કરવા જેવી વાત નથી એવું સેડ થવાની કોઈ વાત નથી નોર્મલી વાત છે કે ભાભીને ઘરમાં એકલું લાગે છે તો એને કંપની રહે કે બહાર નીકળે તો કંઈક આનંદ આવે ખુશી આવે તો અટું તો વિચાર એક ભાઈના ગયા પછી ભાભીની હાલત અત્યારે શું છે હું ભાભીની સાથે ને સાથે જ હોય છું ઘરે એકલું લાગવાનો સવાલ જ ન આવે ચેતન અને રહી વાત ભાભીની તો જેમ ભાભીને ગમે એમ જ આ ઘરમાં થાય છે અને એમ જ હું કરું છું મેં મારા મનની તો કોઈ દી ચલાવી નથી પણ અત્યારે એટલીસ્ટ એને એટલી તો રાહ જોવી જોઈતી હતી કે આપણે લોકો આવી જઈએ ત્યાર પછી જાય એટલી એ શું ઉતાવળ હતી કે આપણે લોકો ગયા હતા ને બહારથી લોક મારીને પપ્પા સાથે જતા રહ્યા ભાભી પાસે વ્હીકલ નથી તને ખબર છે ને તો પપ્પા જાતા હતા અને હારે કદાચ નીકળી ગયા છે તો એમાં શું થયું પણ માણસ એડજસ્ટ કરી શકે ને હું કરું છું ને એ કરી શકે અને આપણા લગ્ન એટલો ટાઈમ થયો તો આવું રોંગ વેમાં શું કામ જાશો તો આવું શું કામ વિચારે છો આના પહેલાં કોઈ દિવસ મારી સાથે આવું વર્તન નથી થયું ને અજાણતા તને વર્તન આવું ખરાબ લાગે છે પણ આ વસ્તુ અજાણતા છે ને આમાં કોઈ ખરાબ ખોટું નથી અજાણતા નથી છેલ્લા 2 મહિનાથી જોઉં છું આ બધું ભાભીને ગમે એ કરો ભાભીને મજા આવે એ જ બનાવવાનું ભાભીને ગમે એમ ઘરમાં વર્તન કરવાનું ભાભી માટે જ બધું હું આ ઘરની કામવાળી છું એવું તને કોને કીધું કામ વાળી છો તું વર્તન તો એવું જ થાય છે તને યાદ હોય તો 1 મહિનાથી પહેલાં બેડ ઉપર મેં તને ચર્ચા કરી હતી કે અત્યારે ભાઈના ગયા પછી ભાભીને આપણે હોસ્ટેલ આપવાની છે ભાભીને સહારાની જરૂર છે આપણે લોકોને સહારો નહીં આપે તો કોણ આપશે હા તો વાત કરી હતી ને લગ્નની કે એમને લગ્ન કરાવી દઈએ શું કામ લગ્નની ના પાડી અત્યારે એમને સહારો જોઈએ છે હવે એમને ઓફિસ જોઈન કરવી છે એનો મતલબ શું થયો કે હવે એ ઓફિસે આવશે મોર્નિંગ ટુ ઇવનિંગ એ ઓફિસમાં રહેશે અને મારું શું મારું કાંઈ નહીં તો તું ઓફિસે આવતી જાય કામવાળી રાખી લે ઘરમાં કેવું ઇઝી છે ઘરને કોઈ બીજાના સહારે મૂકીને જવું અઘરું છે ખોટા વાતના વતેસર ન કરજે પેટમાં દુઃખ તો ક્લિયર કહી દે મને તું ક્લિયર કહેવાની વાત જ નથી આ ઘરની કામવાળી નથી હું તો ઘરનું બધું કામ હું કરીશ અને ભાભી ત્યાં ઓફિસમાં કામ કરશે અને ત્યાં કામ કરે છે કે શું મને શું ખબર હજી તો આજ ગયા છે કામ કરે કે ન કરે શું કરે એમાં ક્યાં લાંબી ચર્ચા થઈ ગઈ છે જવાનો પ્રશ્ન જ ક્યાં આવે હજી ભાઈના ગયાને 2 મહિના થયા છે આજે ઓફિસે જાય છે કાલ સવારે કોઈની સાથે જોવા મળશે હોની તું તો હદ કરે છે આવા વિચાર શું કામ કરવા માંડી તું પણ તો પણ લગ્નની વાત કરી ત્યારે હા પાડી દેવી હતી ને સહારો જોઈતો હતો તો આજ સુધી વિચાર્યું ભાઈ હતા તો ભાઈ ઓફિસ તમામ કામ બધું એકલા કરતા હતા હું તો ખાલી આટા પેજ કરતો હતો ત્યારે તો એવું કોઈ ના વિચાર્યું એ તમારો ભાઈ હતો એની જવાબદારી હતી તો ભાઈને ગયા પછી નિકિતા ભાભી જવાબદારી લે છે તો તને વાંધો શું છે તો એ બહુ છે આ ઘરની જવાબદારી લેવી એનો હક છે અને શું ખબર ઓફિસે આવવાનું ચાલુ કર્યું ધીમે ધીમે બધું પોતાના હાથમાં લઈ લેશે ઘરની બાગડોર તો છે જ ને ઘરમાં એને ભાવે એ બનાવો એને ગમે એ કરો એમને ગમે એમ વાતો કરો ઉઠો બેસો તો એમને સારા લાગીએ મીઠી મીઠી વાતો કરીને ખબર નહીં તમારા બે ઉપર શું જાદુ કર્યું છે તમે ને પપ્પા એ કે એમ જ કરો છો મારી આ ઘરમાં કોઈ જાતની વેલ્યુ તમે રહેવા દીધી નથી અવની ક્યારેક તો પોઝિટિવ થિંકિંગ વિચારે તું કંઈક તો સમજ બધું નેગેટિવ વિચાર રાખવાનું ખોટું ઉલટું વિચાર જે થયું નથી તારે વિચારવાનું થયું નથી. આવું જશે તે કરશે ઓલું કરશે આવું શું કામ વિચારું છું એવું કંઈ થઈ ગયું છે થયું નથી
2 મહિનામાં ભાઈના ઓફ થયા પછી ઓફિસ જોઈન કરી લીધી ને કાંઈ થયું નથી. 2 મહિનામાં એ માણસ નોર્મલ થઈ જાય છે ને કાંઈ થયું નથી, તો એના દુઃખનું ધ્યાન મારે રાખવાનું. આ ક્યાંનો ન્યાય છે? તને બધું ઉલટું લાગે છે. ન્યાય તો બધા રેડી ઘરમાં હાલે છે, ઘરમાં શાંતિથી બધું હાલે છે. હા, બીજું કંઈ બાકી રહી જાય છે કહેવાનું? ઓની મને એવું લાગે છે ઘરમાં વિકરાળ સ્વરૂપ તારે ધારણ કરવું છે. મારે ધારણ કરવું નથી, મારે એવું થવું જ નથી, પણ ઘરની પરિસ્થિતિઓ જ એવી છે કે મારે એ જ કરવું પડે. કારણ કે મારી વાત સાંભળવા માટે અત્યારે કોઈ તૈયાર નથી. જેમ અત્યારે હું અડધી કલાકથી તમારી સાથે વાત કરું છું, પણ તમને તોય નિકિતા ભાભી જ સારા લાગે છે, હું નહીં. મેં તો ક્યારે ઘરમાં એવું જોયું નથી કે ભાભી કામ ન કરતા તું એકલી જ કરતી હોય. ભાભી તને કામ હેલ્પ કરાવતા એવી તો ચાલતી પાછું કે મેં જોયું છે. 2 મહિનામાં, આ છેલ્લા 2 મહિનામાં તમે એવું જોયું છે કે એમને મારી એક જાતની હેલ્પ કરાવી હોય કિચનમાં? અને દિવસે ઓફિસે હો તો મને દેખાય અને સીસીટીવી ઘરમાં મૂક્યા છે મને ખબર હોય. તને આવું રોગમાં ભાભી વિશે શું કામ લાગે છે? આવું શું કામ તું વિચાર કરે છો? મારે તમારી સાથે કોઈ જાતની વાત કરવી જ નથી. ઘરમાં જેને જેમ મરજી પડે ને એમ કરો, અને હવે ઘરમાં હું એમ જ કરીશ જેમ મને મરજી પડશે. હજુ તને કહું છું તું ખોટું ઉલટું ના વિચાર. મારે કાંઈ નથી સાંભળવું. તો કાંઈ વગર ઘરમાં ઝઘડા પેદા કરજે. આજ કરવું તારે એ કહેવા માંગે ને તું? હું જાઉં છું ઓફિસ હવે. વાહ બેટા, આજે તો તે કમાલ કરી હો. એક દિવસમાં આખી ઓફિસનું જાણી લીધું. પપ્પા, આજે કરું કે કાલે કરું, અને આમે મને તો પહેલેથી જ ઇન્ટરેસ્ટ હતો. સાચી વાત છે તારી, પણ બેટા હજી તો આજે પહેલો દિવસ હતો. એક દિવસમાં તારે બધું જાણી લેવું હતું. હા. અને બેટા રસોઈ તૈયાર થઈ ગઈ છે ને? હા પપ્પા, આજે અમે લોકો ખરીદી કરવા ગયા હતા ને, તો મારી થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે. શું થયું? કંઈ નહીં, બસ ખાલી થોડા ચક્કર ને એવું આવતું હતું ને, થોડું લો ફીલ થાય છે, એટલે રસોઈ નથી બનાવી. બેટા દવા લીધી કે નહીં? હા પપ્પા, એમ તો મેં લીંબુ પાણી નહીં પી લીધું છે. તો અત્યારે તબિયત સારી છે ને? હા એમ સારી છે, પણ હજી થોડુંક લો ફીલ થાય છે, વીકનેસ છે થોડી. કંઈ વાંધો નહીં પપ્પા, હું બનાવી નાખું અરે છું. ના ના બેટા, અરે તું આજે આખો દિવસ ઓફિસમાં હતી અને સતત કામ કર્યું છે તે, તો તું પણ થાકી ગઈ છો, અવનીની તબિયત પણ સારી નથી. તો આપણે એક કામ કરીએ, પેલું શું કે એમાં ઓર્ડર આપી દઈએ. હા ઓકે, ઓનલાઈન મંગાવી લેવું છે? હા ઓકે, ચાલશે ને? તને કાંઈ વાંધો નથી ને? ના. સારું છે. આમ પણ ચેતનભાઈ કહેતા હતા કે એમને કંઈક 1-2 મીટિંગ છે તો એ લેટ આવશે, તો તમે બહારથી મંગાવી લો અને ત્યાં સુધીમાં હું પણ ફ્રેશ થઈ જાઉં. ભલે. ઠીક છે? અને તારે આરામ કરવો હોય તો આરામ કર. હા. હા તો બેટા શું ઓર્ડર દેવો છે? તમને લોકોને જે યોગ્ય લાગે એ પપ્પા, બધું ચાલશે. ચાલશે ને? હા. અચ્છા, આમ તો નિકિતાને પણ બધી આઈટમ ભાવશે ને? ઠીક છે બેટા, તો હું મારી રીતે ઓર્ડર આપી દઉં છું. હા, અને હું જરા ફ્રેશ થઈ જાઉં. હલો. હા એક દિવસ તો એના ઓફિસે જવાનું કહી દીધું ને, જઈ ગઈ. બધું પોતાની જાતે જ હેન્ડલ કરી લીધું. પપ્પાને એની સાઈડ કરી લીધા, અને ચેતનનો પણ મને ફોન નથી આવ્યો કે એ નહીં આવે, કે લેટ આવશે. એને નિકિતાને કીધું. બસ આ જ વસ્તુની બીક હતી કે બધું પોતાના હાથમાં કરી લેશે, પણ આ વસ્તુ સમજાતી નથી. પપ્પા નિકિતા નિકિતા કરે છે, અને નિકિતાએ બિઝનેસ સંભાળી લીધો, ઘરમાંથી છૂટી ગઈ, અને ચેતન એ બધું નિકિતાને કહે છે. અંદરો અંદર શું ગેમ રમે છે ને કંઈ સમજાતું નથી. હવે મારે જ કંઈક કરવું પડશે. પપ્પા, ચાલ નીકળા. પપ્પા, અરે અવની બેટા તું
હા પપ્પા, હું ક્યારની જોતી હતી કિચનમાં. કાંઈ ટેન્શનમાં છો? આમથી આમ થાવ છો તો? ના ના એટલે વાત નથી. આ તો ઓફિસે જવાનું મોડું થાય છે ને એટલે મને થયું નિકિતા તૈયાર થઈને આવી કેમ નહીં હજી સુધી. પણ પપ્પા, તમે રૂટીનના ટાઈમથી વહેલા છો. નિકિતા ભાભી તો આઈ થિંક ટાઈમે જ હશે. હજી 9:30 થયા છે ને. હા, તમને ચા જોઈએ છે? ચા લઈ આવું તમારા માટે પપ્પા? હા બેટા. પપ્પા થોડીક વાત કરવી હતી મારે તમારી સાથે. તો બેસને બેટા બેસ. હા બોલે બેટા, શું વાત છે? પપ્પા, એમાં એવું છે કે મારી તબિયત તમને ખબર છે કે 2-4 દિવસથી થોડીક સારી નથી, અને ઘરનું બધું કામ કરીને છે ને થોડું થકાઈ જવાય છે. જો ને આપણે 2 દિવસથી બહારનું જમવાનું મંગાવીએ ને પછી રૂટીન બહારનું જમીએ ને તોય બધાની તબિયત ખરાબ થશે. તો કદાચ એકાદ દિવસ નિકિતા ભાભી ઓફિસે ન આવે કે લેટ આવે કે હાફ ડે આવે તો ચાલે. બેટા એવું છે ને કે હવે નિકિતાએ બધી જવાબદારી સંભાળી લીધી છે અને આમે એ ઘણા દિવસથી ઓફિસે આવે છે. તો જો એકાદ દિવસ એ નહીં આવે ને તો એનું જે ગોઠવાઈ ગયું છે ને એમાં થોડોક વિક્ષેપ પડશે. કાંઈ વાંધો નહીં પપ્પા, પણ તમે ને ચેતન એ અલગ અલગ જ ઓફિસે જાઓ છો ને, હા તો આપણે આનું એક સોલ્યુશન પણ લઈ આવી શકીએ કે એવું હોય તો કોઈ પણ એક મોપેડ ભાભી માટે લઈ લઈએ કે એ મને ઘરના કામમાં હેલ્પ કરાવીને પછી ઓફિસે આવે. ના ના એવું કંઈ અત્યારે કંઈ લેવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે ઓલરેડી 2 ગાડી તો છે જ. તો ખોટું શું કામ આપણે વધારે, અને હું એકલો જતો હોઉં છું તો એમાં નિકિતા સાથે આવે એટલે કોઈ મને ફેર નથી પડતો. પપ્પા, તમારી સાથે ભાભી આવે એનાથી મને કોઈ વાંધો નથી, પણ આ તો હું આવડા મોટા ઘરમાં એટલી પહોંચી નથી વળતી, બસ મારો બીજો કોઈ પ્રશ્ન નહોતો. તો એક વસ્તુ થઈ શકે ને, મેં તને આની પહેલાં પણ કીધું હતું પણ તે આગ્રહ રાખ્યો હતો કે ઘરનું બધું કામ હું કરીશ. મેં તને કીધું હતું ને કે કોઈ સારા કામવાળા હોય જે રસોઈ પણ કરી શકે અને ઘરના બધા કામકાજ કરી શકે, તો એવા કોઈ બેનને તું રાખી લે ને તો ઘરનું બધું કામ એ સંભાળી લેશે અને તારે પણ નિરાશ રહેશે. અને નિકિતા જો ઓફિસમાં ધ્યાન આપે છે ને તો એને પણ કામ કરવું ન પડે ને આવીને. બરાબર છે પપ્પા, ભાભી થાકી જાય ને ઓફિસે ત્યારે, એટલે કામ તો ના જ કરે ઘરનું. બરાબર છે બેટા, તું ખરેખર સમજી શકે છે. નિકિતા બેટા બેસ. બેટા તૈયાર છો ને ઓફિસે જવા માટે? હા, હું રેડી છું. ચેતનભાઈ જતા રહ્યા? હા, એ જતા રહે. ઓકે, તારી તબિયત કેમ છે હવે? ઠીક છે. મેં એટલે જ એને અવનીને કીધું કે તું એક સારા કામવાળા બેન રાખી લે તો શું ઘરનું બધું કામકાજ એ સંભાળી લઈએ તો આપણે ચિંતા ન રહીએ ને. હા અવની, રાખી લે ને, શું વાંધો છે? આમ પણ તું ઘરે એકલી હોય છો, બધું કામ તું થોડું જાતે કરી લઈશ. વિચારું છું કે શું કરવું. એમાં વિચારવાની ક્યાં વાત છે? રાખી લે. આમ પણ હું, પપ્પાને ચેતન, અમે ત્રણે તો ઓફિસે રોજે જતા રહીએ છીએ. હા, હા, અને હવે નિકિતાને ઓફિસમાં આવું સારું ફાવી ગયું છે. હા, અને અમને લોકોને પણ નિકિતા વગર ચાલે એમ નથી. કારણ કે એટલી બધી જવાબદારી સંભાળી લીધી છે ને કે હવે નિકિતા એક દિવસ ના આવે ને તો અમને લોકોને એમ થાય કે અમારું તો ઘણું કામ અટકી પડ્યું છે. તમે લોકો ચા નાસ્તો અહીંયા જ કરશો કે પછી? બની ગયો છે ચા નાસ્તો? ના, બનાવી આપું. ના, તો બહુ લેટ થઈ જશે ને પપ્પા. અમે ઓફિસે કરી લેશું. હા ભલે. સારું, ચલો તો જઈએ આપણે પપ્પા. હા, ઓકે. અમે જઈએ છીએ. હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. શાંતિથી સમજાવો ને ત્યાં સુધી આ ઘરમાં કોઈને સમજવું જ નથી. જે ચેતન લઈ લો કે પપ્પા, હવે મારે બતાવવું જ પડશે કે હું શું છું.
કેમ આમ ઉદાસ બેઠી છો? ઉદાસ જો કે લાગતી નથી, મોઢું ચડીને બેઠી એવું લાગે છે. તમે કાંઈ કહેવાનું જરૂરી નથી સમજતા. શું? મોડું થવાનું હતું, મોડા આવવાના હતા, ત્યારે તમે મને કીધું નહોતું કે તમે મોડા આવવાના છો. નિકિતા ભાભીએ મને કીધું કે તમે લેટ આવવાના છો. એને બધી ખબર છે. આ વાતને કેટલા દી થઈ ગયા? 2 દિવસ થયા. આ વાત આપણે પહેલાં થઈ ગઈ છે. આજે વહેલા આવવાના હતા તો આજે તમે મને કીધું નહીં કે તમે વહેલા આવવાના છો. સવારે નાસ્તો કરીને ગયો તો, બપોર મારું ટિફિન ઓફિસ આવ્યું હતું, નથી સવાર નાસ્તો કર્યો, નથી બપોર જમ્યો. અત્યારે મને જોરદાર ભૂખ લાગી ને ભાભીને કામ હતું, ભાભીને પપ્પા લેટ આવશે. ભાભીને હંમેશા કામ જ હોય છે. ભાભીને હંમેશા કામ હોય છે. તો ઓફિસમાં વર્ક તો હોય ને. બરાબર છે. જમવાનું નહીં બને આજે. કેમ? હું થાકી ગઈ છું અને આમે મારી તબિયત થોડીક ડાઉન છે. કાલે કંઈક જમવાનું એવું હતું કે કાલ કે પરમ દિવસે કે તમને મજા નથી ને તબિયત ખરાબ હતી, બહારથી જમવાનું મગાવ્યું હતું. આ બધું શું છે? કેમ? આ ઘરમાં લગ્ન કરીને કામ કરવા માટે લઈ આવ્યા હતા? તો કામની વાતમાં ક્યાં આવે છે? તો એમનેમ રસોઈ થઈ જાય? તો ઘરમાં તારે 4 જણા રસોઈ બનાવી છે ને, એટલી ના કામ થાય? શું એટલું કામ ન થાય? ઘર કેવડું છે, કામ ઘણા બધા હોય, થાકી જાય માણસ, તબિયત ડાઉન છે. આજે રસોઈ નહીં બને. તને પેટમાં શું દુખે મને કે? આ મને પેટમાં દુખે છે. વાત ગોળ ગોળ ના ફેરવ. હું એકલી આ ઘરના બધા જ કામ નહીં જ કરું. મેં આજ સવારે પપ્પાને વાત કરી હતી કે ભાભી લેટ ઓફિસે આવશે તો ચાલશે? તો એમને મને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી કે નહીં ચાલે. તો આ વસ્તુ હું કેવી રીતે સહન કરી લઉં? ભાભી ત્યાંથી ફ્રી થઈ શકે એમ નથી. હવે તમે પપ્પા જેવા શબ્દો બોલો છો. પપ્પા જેવી વાત નથી. જે ભાભી જે જગ્યાએ કામ કરે છે ને એ માણસને અત્યારે રજા આપી દીધી છે. એની જગ્યાએ ભાભી કામ કરે છે, ભાભી પર કામનો લોડ વધારે છે, ભાભી કામ સંભાળી લીધું તો ભાભી કન્ટિન્યુ ફ્રી જ નથી હવે. બરાબર જ છે ને. એને ઓફિસનું કામ સંભાળી લીધું, એ ફ્રી નથી તો ત્યાર પહેલાં આ ઘરના વહુ પણ છે ને, તો અહીંયાની જવાબદારી ન આવે કાંઈ? મારી એકની જવાબદારી છે બધી. રાત્રે લેટ આવે, સવારના વહેલા ફ્રેશ તરફ નીકળી જવાનું હોય ને, તને આ પ્રોબ્લેમ થાય તો મોડું જવાય ઓફિસ, તો મોડું જવાય ઓફિસે. તારે આર્ગ્યુમેન્ટ કરી રાખે જમવાનું બનાવવાનું છે. જમવાનું નહીં બને આજે. જમવાનું કરે તે બનશે, ડેલી બહાર મંગાવ, મને પોસાતું નથી. આ તો જલ્દી જમવાનું બનાવ, ભાઈ પપ્પા આવશે. હું જમવાનું બનાવું બધા માટે. તો હું બનાવીશ. આજે ફટાફટ કામ કર, જમવાનું બનાવ. તો બનાને પછી આર્ગ્યુમેન્ટ ના કર, મને બહુ ભૂખ લાગી ત્યારે. જમવાનું બની ગયું છે, ચાલો પીરસી દો. પીરસીને જલ્દી હાલ, હું પપ્પાને વાત કરી લઉં. હમણાં સુધી ભૂખ લાગી હતી, ઝઘડો કરવો હતો ને હવે પપ્પાને ફોન કરવો છે. પૂછી તો લેવા દે ને, કેટલી વાર છે? આવતા હોય રસ્તામાં હોય તો હારે જમી લઈ, નહીં તો આપણે રાની જોઈએ. પૂછી લ્યો. હદ કરે છો બધી વાતમાં, ટોક ટોક ટોક. આ શું ચાલુ કર્યું છે ત્યાં? પપ્પા જમવાનું ઘરે તૈયાર થઈ ગયું, તમે કેટલી વાર લાગશે? હે પપ્પા, એ બની ગયું તું પણ હા વાંધો નહીં. શું થયું છે પણ? થયું કાંઈ નથી. પપ્પાને ભાભી છે ને બહાર રેસ્ટોરન્ટમાં જમે છે, જમીને ઘરે આવશે. બહાર જમીને ઘરે આવશે? બહાર જમી લીધું છે અને તમે અહીંયા આવી અને મારી સાથે ઝઘડો કરીને મને રસોઈ કરાવી. ઓની મેં શું થયું મને તો ખબર નથી, બાર લોકો જમવા ગયા હશે. તો ખબર રાખવી હતી. મારી તબિયત ખરાબ હતી, તમને ખબર છે મારે જમવાનું નહોતું બનાવવું, તો તમને એવો વિચાર ન આવે કે મને ક્યાંક બહાર લઈ જઈને બહાર જમાડી આવો? પણ ના, એ લોકો જમી આવ્યા ને બહાર. વાહ, તબિયત એક તો ખરાબ છે, બહાર જમવું છે એમ? તો રસોઈ બનાવીને મેં કામ કર્યું ને ઘરનું. તો બનાવી તો પીરસી દે, આપણે બે જમી લઈએ. મારે જમવું નથી, જમવાનું બની ગયું છે.
નિકિતા ભાભી આવે ને તો એને જ કહેજો, આવીને તમને પીરસી દે અને જમી લેજો, બરાબર છે? શું ચાલી રહી ખબર પડતી નથી. પપ્પા કંઈક અલગ રીતે હાલે છે, ઓની કંઈક અલગ રીતે હાલે છે. બધી વાતમાં આયા કરો, ના કરો તો ચોચરી. વાહ નિકિતા, ઘણા ટાઈમે હોટલમાં જઈને ખાધું. પપ્પા તમને તો તે જમવામાં મજા આવી ને? મને તો બહુ જ મજા આવી બેટા. એને એ મારી ફેવરિટ રેસ્ટોરન્ટ છો. એમ? આવી ગયા તમે લોકો જમીને? હા તમે જમી લીધું ઓની? ખબર નથી, ચેતનને મેં કીધું હતું કે તમે જમી લેજો, મને કંઈ ઈચ્છા નથી કારણ કે મારી તબિયત તો તમને ખબર છે ઠીક નથી હમણાં. હજુ સારું નથી થયું તને? ના, હવે દવાખાને જઈ આવાય અવની. હા, એ બધી વાત સાચી, હું મારું જોઈ લઈશ નિકિતા ભાભી, તમે એનું વિચારો. અવની પણ આજ મારી તબિયત ખરાબ હતી ને તો એ ચેતને ઝઘડો કરીને આજ મારી પાસે રસોઈ કરાવી છે બધા માટે. શું? કેમ ઝઘડો કર્યો ચેતનભાઈ? એ જે હોય એ તો અમે બે જોઈ લેશું, પણ મારી તબિયત ખરાબ છે તોય મેં રસોઈ બનાવીને તમે લોકો જમીને આવો છો તો તમારે એટલીસ્ટ એકવાર મને કીધું હોત ને તો હું બધા માટે જમવાનું ન બનાવે. અવની મારો ફોન તો સ્વિચ ઓફ જ થઈ ગયો હતો અને હું ઓફિસ જ ભૂલીને આવતી રહી. બેટા એમાં વાત જાણે એમ હતી કે છે ને આ કોઈ કહેવાનો ટાઈમ જ ન મળ્યો, મોકો જ ન મળ્યો. કારણ કે એવું બન્યું કે એમની બેનપણી ત્યાં આવ્યા હતા. પણ નિકિતા ભાભી કોઈ ન સમજે તો તમે તો મને સમજી જ શકો ને. ઓફિસના લેન્ડલાઇનમાંથી મને એક ફોન કરી દીધો હોત ને તોય જ ચાલત. અવની હું ઉતાવળમાં ભૂલી ગઈ અને મતલબ આટલા ટાઈમ પછી મારી ફ્રેન્ડ આવી હતી તો હું એ એક્સાઇટમેન્ટમાં હતી એમના. આઈ એમ રિયલી સોરી. મતલબ મારો કોઈ એવો ઈરાદો નહોતો તને હેરાન કરવાનો, પણ તું અત્યારે થોડું જમી લે ને આરામ કરી લે. હા બેટા, હા. અને જો ચેતન ન જમ્યું હોય તો એને પણ કે જમી લે. હા તમે સુવા જાઓ ત્યારે ચેતન સાથે વાત કરી લેજો. મારી તબિયત ઠીક નથી, મને ઈચ્છા નથી જમવાની. પપ્પા અવનીને અચાનક શું થયું છે? ખબર નહીં, ખાલી તબિયત ખરાબ હોય એવું મને નથી લાગતું, એના મગજમાં કંઈક બીજું હશે. મને લાગે છે કે જમવા બાબતમાં બે વચ્ચે ઝઘડો થયો હશે. બની શકે, આમ પણ ચેતનભાઈનો સ્વભાવ જ એવો છે. પછી તું જરા ચિંતા ન કર, હું એને સમજાવી દઈશ. જો તારે શું હોય તો તું સુઈ જા. ઠીક છે, હું સુઈ જાઉં છું. નિકિતા, હું ઘણા દિવસથી આ જોઉં છું કે જે મારા દિલમાં એના પ્રત્યે લાગણી છે ને એવી જ લાગણી ધીમે ધીમે એને મારા પ્રત્યે પણ થતી જોવા મળી રહી છે. એ જ્યારથી મારી સાથે ઓફિસ આવે છે ને ત્યારથી મને એમ લાગે છે કે બસ એ સતત મારી સાથે આવતી જ રહે. અને એ મારું ધ્યાન પણ કેટલું રાખે છે. ઓફિસમાં દરેક વાત એ મારી માને છે. જે કંઈ પૂછવું હોય એ મને પૂછે છે. તમે ચા પીધી? તમે પેલું કામ કર્યું? અને જ્યારે મોટરમાં કે સ્કૂટરમાં સાથે બેસીએ છીએ ને ત્યારે મને ખરેખર એક અલગ અહેસાસ થાય છે. એને પણ મારા જેવો એક અલગ અહેસાસ થાય છે. હા, મારી દૃષ્ટિએ આને જ પ્રેમ કહેવાય. તો શું નિકિતાને પણ મારા પ્રત્યે ખરેખર એવો પ્રેમ ઉદ્ભવ્યો હશે? કેમ ન ઉદ્ભવે? આજે જોયું ને, મને કેટલો આગ્રહ કરીને મને જમવા માટે હોટલ લઈ ગઈ. અરે એની બેનપણી કરતાં તો વિશેષ આગ્રહ એને મને કર્યો. વાહ, ખરેખર મને એની સાસુની યાદ આવી ગઈ. કેટલા વર્ષો પહેલાં
જે પ્રેમનો અહેસાસ મને હતો એ આજે ફરી પાછો જીવંત થયો. આવું વિચારીને પણ મારા હૃદયના ધબકારા ખરેખર અત્યારે ધબકી રહ્યા છે, વધી રહ્યા છે. શું એને પણ આવો અહેસાસ થતો હશે? કેમ ન થાય? આમ જઈને તો બંનેનું જીવન એક સરખું છે. એ પણ એકલતા અનુભવે છે, હું પણ એકલતા અનુભવું છું. તો કદાચ એ મારો સહવાસ જમતી હોય, જેમ મને એના પ્રત્યે લાગણી થાય છે એવી કોની લાગણી એને પણ મારા પ્રત્યે થતી હશે. પણ કદાચ એ મને કહેતા અચકાતી હોય તો આ લાગણી ખરેખર સાચી હશે? ના ના, આમાં વિચારવાની જરાય શંકા નથી. સાચી જ હોય ને, આટલું બધું કોણ કરે? તો મને લાગે છે કે જો હું જે સમજું છું એ વસ્તુ ખરેખર હોય તો, અને એ અચકાતી હોય તો પહેલ તો મારે કરવી પડશે. મારે જ એને કહેવું પડશે કે નિકિતા, હું તને પ્રેમ કરું છું. તો એક કામ કરું તો આજે જ એને પૂછી લઉં તો? ના ના, ક્યાંક ઉતાવળ થઈ જશે તો? ના ના, મેં ઉતાવળ શું નહીં, પૂછી જ લઉં. હા, ભલે જોઈએ જે થશે. આજ તો હું પૂછી જ લઈશ અને મારા પ્રેમનો એકરાર કરી જ લઈશ. પપ્પા, તમે અત્યારે અહીંયા કંઈ કામ હતું? અરે તું ગભરાય છે શા માટે? મારે તારી સાથે થોડી વાત કરવી હતી. હા બોલો ને, શેની વાત કરવી છે? બધું બરાબર તો છે ને? ઓફિસનું કંઈ ટેન્શન તો નથી ને? ઘરનું કંઈ ટેન્શન? ગીતા, એ બધું છોડ ને. જો તું બરાબર છે ને તો મારા માટે બધું બરાબર છે. હા તો કયો, શું વાત હતી? હું એમ કહેતો હતો કે આજે તે ઓફિસમાં ઘણું સારું કામ કર્યું. અને તું કામ કરતી હો ને એ મને પણ સારું લાગે છે. એટલે તને કામ કરવું ગમે છે ને? હા. હા. એટલે તમે આ બધી વાત કરવા માટે અત્યારે અહીંયા આવ્યા છો? અરે આ તો સમય છે શાંતિથી વાત થઈ શકે એવો. પપ્પા, હા. ટાઈમ તો જુઓ કેટલા વાગ્યા છે. તમારે કોઈ ઇમરજન્સી કામ હશે, મને એવું લાગ્યું. અરે ઇમરજન્સી શું હે? આપણે તો દરેક કામ શાંતિથી કરવાના હોય. અને અત્યારે કેટલી શાંતિ છે. જો આપણે એકબીજાની લાગણીને શાંતિથી કહી શકીએ તો એકબીજાને ખ્યાલ આવે ને. પપ્પા, હા. તમે આ વાતને છે ને ગોળ ગોળ ના ફેરવો. તમારા મનમાં શું છે એ તમે મને ચોખ્ખું કહી દો. અરે નિકિતા, તું સમજી નહીં. જે તારા મનમાં છે ને એ જ મારા મનમાં છે. શું છે મારા મનમાં? ન સમજી? એ પણ મારે કહેવું પડશે? ઠીક છે, હું સમજી શકું છું કે તું મને કહેતા શરમાઈ છે. તો કંઈ વાંધો નહીં. પણ જો આમાં શું છે કે આવી વાતમાં આપણે એકબીજાથી અરે તું દૂર કેમ ભાગે છે? નિકિતા, આપણે કેટલા સમયથી આ ઘરમાં સાથે છીએ. તું ઓફિસમાં મારી સાથે આવે છે, ઓફિસમાં તું બધું મને પૂછીને કરે છે. અને આજે તો તારી લાગણીને તે એકદમ ખુલ્લા મનથી વ્યક્ત કરી દીધી. એટલે કહેવાનો મતલબ શું તમારો? અરે મતલબ મારે કહેવાનો,
નિકિતા, મતલબ કહેવાનો ન હોય, મતલબ તો સમજવાનો હોય, મતલબનો અહેસાસ કરવાનો હોય. તને તારા દિલમાં કોઈ એવો અહેસાસ નથી થતો? અરે કેવો અહેસાસ, શું વાત શું કરો છો, મને કઈ ચોખવટથી સમજાવશો? ક્યારના તમે વાતને ગોળ ગોળ ફેરવો છો. મને એમ કે નિકિતા, તું સમજદાર હોઈશ અને સમજી જઈશ, પણ મારે તને બધું વિગતવાર સમજાવવું પડે. હા સમજાવો. શું સમજાવું? અરે જો, તું મારા પ્રત્યે લાગણી ધરાવે છે. હા મને તમારા માટે લાગણી છે, પણ એ લાગણી તમને ખબર છે કે હું તમને પપ્પા કહું છું, એક બાપ તરીકેની લાગણી છે. અને તમે આ કેવી વાત કરો છો મારી સાથે? અરે એ તો છે, પણ સાંભળ, એમાં એક વધારાની લાગણી જોડાણી છે. જો હું તને સમજાવું. તારા હસબન્ડનું મૃત્યુ થયું એ પછી તું સાવ એકલી પડી ગઈ. એને હજી જાજા મહિના નથી થયા, પણ તું વિચાર કર કે મારી પત્નીનું મૃત્યુ થયું એટલે કે તારા સાસુનું મૃત્યુ થયું એને કેટલા વર્ષ થઈ ગયા. હું એકલતાનો અનુભવ કરું છું અને તું પણ એકલતાનો અનુભવ કરે છે, પણ તારા કરતાં, અરે એમ ગુસ્સે ન થા, હું તને સમજાવું છું. તારા કરતાં એકલતાનો અનુભવ મારી પાસે વધારે છે, એટલે એકલતા શું ચીજ છે ને એ હું વધારે સમજી શકું. હું સમજુ છું કે તારે પણ કોઈકની હૂંફની જરૂર છે, જેમ મને પણ સતત કોઈની હૂંફની ઝંખના રહેતી હોય છે ને, એમ તને પણ રહેતી હોય. તો નિકિતા, હું એ તારી ઝંખના પૂરી કરવા ઈચ્છું છું. અરે નિકિતા, હું તને શું હું તને કોની સાથે શું વાત કરો છો એ તમને ખબર છે પપ્પા? અરે તું આટલી રાડો કેમ પાડે છે? હું તને પ્રેમ કરું છું. પ્રેમ? અરે તમે પ્રેમ કહો છો, તમને જરાય શરમ નથી આવતી? તમારા દીકરાની વહુ સાથે તમે આવી શું થયું? અવની તું આમને સમજાવ ને કઈ. પણ આમને શું કરો છો નિકિતા ભાભી? પપ્પા છે? પપ્પા છે? આ પપ્પા છે? આને પૂછ તું. શું થયું છે? મને માંડીને વાત કરશો? અરે કાંઈ નથી થયું નિકિતા. કાંઈ નથી થયું? કયો અવનીને કયો હમણાં મારી સાથે શું બોલતા હતા કયો? અરે હું ફક્ત મારા મનની વાત કહેતો હતો. હા પણ કયો, તમારા મનની વાત શું મને કહેતા હતા કયો? શું મનની વાત? શું થયું છે ને પપ્પા તમે આટલી રાતે નિકિતા ભાભીના રૂમમાં? હું મારી અંગત વાત કહેવા માટે નિકિતા પાસે આવ્યો હતો. હા પણ અવની આ વ્યક્તિ અત્યારે મારા રૂમમાં આવીને મને કહે છે, મને ખબર છે તું એકલી છો, તારે હૂંફની જરૂર છે, તારે આ જરૂર છે, તારે તે જરૂર છે, હું તારી લાગણી સમજુ છું, તને પ્રેમ કરું છું. આને શરમ નથી આવતી આ વ્યક્તિને આવું બોલતા? પપ્પા આ વસ્તુ શું છે? અમે બે તો તમારી દીકરી બનીને આ ઘરમાં આવ્યા છીએ અને તમે નિકિતા ભાભી ઉપર આવી નજર બગાડો છો. અરે આમાં નજર બગાડવાની ક્યાં વાત છે? આ તો એક લાગણીની વાત છે. શું લાગણી પપ્પા? એ તમને બાપની જગ્યાએ માને છે. કાલ સવારે તમારી દીકરી હોત તો તમે આ જ વસ્તુ કરત? જો એ લાગણી છે ને તું ન સમજી શકે. અરે નો સમજી શકવાની વાત જ નથી. તમે આ ઉંમરે નથી સમજી શકતા કે એનો ને તમારો રિલેશન શું છે પપ્પા. મેં એની ઉપર એક બાપની જેમ વિશ્વાસ કર્યો હતો. હું એની સાથે મારી જાતને સેફ માનતી હતી, પણ મને નહોતી ખબર કે તમારી નજર ને નિયત આટલી ખરાબ હશે પપ્પા. કે દુનિયાની હરેક દીકરી પોતાના બાપની છાયામાં એકદમ સેફ ફીલ કરે, જેમ નિકિતા ભાભી કરતા હતા. પણ તમારા જેવા બાપ હોય ને કે તમારા જેવા સસરા હોય ને તો એમ થાય કે આના કરતા અનાથ જ સારા. અવની, તું આવીને એટલે આ ફરી ગઈ છે. ફરી ગઈ છું? હું ફરી ગઈ છું? એક મિનિટ. શું ફરી હું? તારા મનમાં મારા પ્રત્યે જે લાગણી છે ને એ લાગણી તું અવનીને કહી દે. અરે મારા મનમાં તમારા માટે કોઈ લાગણી નથી. કેટલી વાર સમજાવું? ક્યારની બોલું છું કે હું તમને મારા બાપની જગ્યાએ માનું છું. ખબર નહીં તમારા મગજમાં કઈ વાતનું ભૂસું ભર્યું છે. તો આ બધું તું જે કરતી તે બધું નાટક હતું. શું મેં કર્યું તમારી સાથે? શું કર્યું? કયો મને. પપ્પા હારે ઓફિસે જાઉં એ મેં ખોટું કર્યું? પપ્પાને હું મારી ફ્રેન્ડ સાથે જમવા લઈ ગઈ એ મેં ખોટું કર્યું? પપ્પા સાથે હું હસી બોલીને બે વાત કરું છું એ ખોટું કરું છું? પણ હરેક ઘરમાં એ જ હોય
કે બાપની છત્રછાયામાં દીકરી સેફ ફીલ કરે. આજે નિકિતા ભાભી જેમ તમને સસરા માની અને પપ્પા માને છે એમ હું તમને પપ્પા જ માનું છું. આજ એની સાથે એવું વર્તન થયું, કાલ સવારે તમે મારી સાથે કરશો એટલે તમે તમારા મનમાં સમજો છો શું? અવની, આ તું જે સમજે છે ને એવું નથી. પપ્પા મને સમજાય છે શું છે અને શું નથી. નિકિતા ભાભીની રાડો નાખવી, રાત્રે આટલા વાગે તમારે એમના રૂમમાં આવવું, આવી રીતે નજીક તમે બેઠા છો, તમને જરાય શરમ નથી આવતી? શું શરમ નથી આવતી? આ અમારા બંને વચ્ચેની ખાનગી વાત છે. શું ખાનગી વાત? શું શું એટલે? શું છે આપણે બે વચ્ચે ખાનગી? શું છે મને કયો? ખાનગી હોય તો ખાનગી વાત હોય ને. આટલા મહિનાથી તું મારી સાથે જે વર્તન કરી રહી હતી એ બધી એક બનાવટ હતી. એ ભગવાન, આ માણસને કોક સમજાવો. શું મેં વર્તન કર્યું તમારી સાથે એવું? અરે આટલા પ્રેમથી તો હું અવની ભાભી સાથે રહું છું, ચેતનભાઈ સાથે રહું છું, બધા સાથે રહું છું. જો નિકિતા, તારા કરતા ઉંમરમાં હું બમણો છું. મારી પાસે વધારે અનુભવ છે. કોણ કેવું વર્તન કરે છે ને કયા સમયે કરે છે ને એની મને પૂરેપૂરી ખબર પડે છે, સમજી? પપ્પા, તમારા જ દીકરાની વહુ છે અને થોડોક જ ટાઈમ થયો છે ભાઈને ગયા એને. આજે એની સાથે એવું વર્તન થાય છે, કાલ મારી સાથે થશે અને ખબર નહીં કે તમારા મનમાં આ બધી વસ્તુ કેટલા ટાઈમથી ચાલતી હશે. તમને તો બાપ કહેતા શરમ આવે છે. અવની, જેવું વર્તન આની સાથે થયું છે એવું વર્તન તારી સાથે ન થઈ શકે. કેમ? કારણ કે પ્રેમ દરેક સાથે નથી થતો. પપ્પા, અવની, આને કંઈક સમજાવો, આને કંઈક સમજાવો. અત્યારે જ રૂમની બહાર નીકળી જાઓ પપ્પા. આપણે કાલ શાંતિથી વાત કરીએ આના ઉપર. અત્યારે વયા જાઓ. ચેતનભાઈ ક્યાં છે? અત્યારે એમને નથી કેવું. અવની, તું મને સમજાવવા કરતા નિકિતાને સમજાવજે. એને નહીં સમજાવાય પપ્પા, તમને જ સમજાવવા પડશે. અને કાં તમારે ચેતનને કહેવું પડશે કે એ તમને બહુ કડક શબ્દોમાં સમજાવે. જો એ નહીં સમજે ને તો મને આવડે છે સમજાવતા. એટલે તમે આ ધમકી આપો છો એમને? જે સમજો એ. અવની ખરેખર પપ્પાને લઈને મારા મનમાં એવું કંઈ જ નથી. હું નોર્મલી એની સાથે રહું છું, એની સાથે વાતચીત કરું છું. એક બાપની નિકિતા ભાભી, શાંત થઈ જાઓ. હું તમને ઓળખું છું. આપણા બે વચ્ચે ગમે તેટલી વાત હોય, પણ એ વાત તો હું સમજુ જ છું કે આપણે જેને બાપની જગ્યા આપીએ ને એની ઉપર ક્યારેય આપણે એ નજરથી જોઈ જ ના શકીએ. ન તમે ચેતન સામે એ નજરે જોશો ક્યારેય કે ન પપ્પા સામે. અવની, પણ એ પપ્પા નથી સમજતા. તું તે જોયું ને, હું એના દીકરાની વહુ છું, એના કુળની કુળ વધુ છું અને એ મારી સાથે આવી વાત કરે છે, એ પણ રાતના આટલા વાગે મારા રૂમમાં અચાનક આવીને. હું શું કરું? ભાભી, તમે જરાય ચિંતા કરો માં. હું અને ચેતન બે તમારી સાથે છે, કાંઈ નહીં થાય. અને અવની, હું તને હજી સાચું કહું છું, તું અત્યારે ચેતનભાઈને બોલાવીને આ વાતની ચોખવટ કર. આ વાતને વધવા ના દે. નહીં વધવા દઉં. અત્યારે ને અત્યારે મેં અહીંયા ચેતનને બોલાવ્યા હોત ને તો આ વાત બહુ વધી જાય. એટલે આમાં આપણે બેમાંથી કે એને પડવાની જગ્યાએ પપ્પાને અને ચેતનને જ વાત કરવા દઈએ. પણ હું આજે રાત્રે પાક્કું ચેતનને વાત કરી દઈશ. હું મારા ઘરમાં નથી રહેવું. નિકિતા ભાભી, આ ઘર તમારું છે. ના અવની, હું મારા ભાઈના ઘરે વહી જઈશ. મારા ઘરમાં નથી રહેવું. નિકિતા ભાભી, પહેલાં મારી વાત સાંભળું છું. મારા ઉપર વિશ્વાસ છે ને? તમારા દેર ઉપર વિશ્વાસ છે ને? તમારા ભાઈના હજી હમણાં જ નવા લગ્ન થયા છે. તમે ત્યાં જઈને શું કહેશો? હું કંઈ પણ કહીશ, હું કોઈ પણ જગ્યાએ રહીશ. મને ખબર છે મારા ભાભીને નહીં ગમે, પણ તોય હું કોઈ પણ હાલતમાં રહીશ, પણ અહીંયા નહીં એક રહું. મિનિટ, શાંત થઈ જાઓ. હું સમજુ છું તમારી પરિસ્થિતિને. અત્યારે તમે કેવું ફીલ કરો છો ને એ મને ખબર છે, પણ મારી વાત સાંભળો. તમે અત્યારે બારણું અંદરથી બંધ કરી દેજો. મારી વાત સાંભળો. તમે અત્યારે બારણું અંદરથી બંધ કરી દેજો. કાલ સવાર સુધીમાં આપણે આ વસ્તુનું 100% સોલ્યુશન લઈ આવશું. તમારે આ ઘર મૂકીને ક્યાંય નથી જવાનું. બસ. અવની, પણ હું એ વ્યક્તિને આખો દિવસ મારી નજરની સામે કેમ સહન કરીશ? એનું બધું થઈ જશે. બધી વસ્તુનું સોલ્યુશન થઈ જશે. તમારે આ ઘર મૂકીને જવાનું નથી, પાક્કું છે. કારણ કે તમારે અમારી સાથે રહેવું હતું ને, તો આ ઘર મૂકીને તમારે ક્યાંય નથી જવાનું. અને કોઈ પણ રિલેશન હોય કે ન હોય, એક સ્ત્રી હોવાના નાતે હું તમારી જ સાથે છું. એટલે તમે એ ટેન્શન લેતા નહીં. હું ચેતન સાથે આજે જ વાત કરી લઉં છું. જો તમને હજી એવું લાગતું હોય તો હું તમારી પાસે અહીંયા સૂઈ જાઉં. ના, વાંધો નહીં, તું જા. વળી ચેતનભાઈ ટેન્શન લેશે કે શું થયું હશે. શ્યોર છો ને તમે? અંદરથી લોક કરી લેજો.
વધારે કંઈ ટેન્શન લેતા નહીં ને અડધી રાત્રે ગમે ત્યારે એવું લાગે ને ખાલી એક અવાજ કરજો, હું તરત જ આવી જઈશ. ઓકે? તમને કંઈ જોઈએ છે અત્યારે? તો અત્યારે સૂઈ જાઓ શાંતિથી, કાંઈ પણ વિચાર કર્યા વગર સૂઈ જવાનું છે. ઓકે? આપણે કાલ સવારે આ રિલેટેડ વાત કરીએ અને કાલના દિવસમાં એક દિવસ તમે ઓફિસની રજા રાખી દેજો. કાલે ઓફિસે નથી જવું તમારે. હું એ વ્યક્તિ સાથે તો હવે ક્યાંય નથી જવાની. એટલે જ કહું છું, કાલના દિવસમાં ઓફિસની રજા રાખી દેજો. બાકી આપણે આગળનું ચેતન સાથે વાત કરી લઉં ને પછી વાત કરીએ કે કઈ રીતે કરવું. જરાય ચિંતા કરતા નહીં, હું અને ચેતન તમારી સાથે છીએ. અવની, એક મિનિટ, હું તારી સાથે વાત કરવા માંગુ છું. પપ્પા, મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. પણ તું પહેલાં મારી વાત તો સાંભળ. શું સાંભળું પપ્પા? સાંભળવા જેવું કંઈ છે હવે? જો અવની, તે જે ઉપર જોયું ને એ મારું કાંઈ છે જ નહીં. કાને સાંભળેલું ને આંખે જોયેલું ખોટું. તમે કહો છો એ જ સાચું એમ? એમ વાત નથી. જો તું મારી વાત સાંભળ. જો હું તને એક ઉદાહરણ આપું. તારા સાસુ ગુજરી ગયા ને 5-6 વર્ષ થઈ ગયા છે. ત્યારથી હું એકલો છું, એ તને ખ્યાલ છે ને? તમે બંને પતિ પત્ની છો, તમને એકબીજાનો પ્રેમ હૂંફ મળે છે, પણ મારું શું? પપ્પા, હું તમારા દીકરાની વહુ છું. તમને મારી સાથે આવી વાતો કરતા શરમ નથી આવતી? બેટા, આમાં શરમ જેવી વાત નથી. હું તને એક વાત સાંભળ મારી. હું તને જે હકીકત છે એ કહેવા માંગુ છું. નિકિતા પણ 6 મહિના થયા એકલી છે. એને પણ લાગણી, અરમાન, ઉત્સાહ હોય ને? એને તમને આવીને એવું કીધું કે એને તમારા પ્રત્યે લાગણી છે એવું એને કીધું એ કઈ વખત? જો એ નવી નવી છે એટલે કેટલા અચકાણી, પણ એના વર્તનમાં એવું હતું. અને અવની, તું નહીં માને, મારી સાથે એને એવું વર્તન કર્યું છે. આવતીકાલે કદાચ હું તમને પપ્પા સમજીને કઈ સારા બે શબ્દ કહી દઉં કે તમારા માટે કઈ કરી લઉં તો તમને મારું વર્તન એવું જ લાગશે ને? તમે કાલ સવારે મારા પ્રત્યે એવું જ ફીલ કરશો અને તમારી લાગણી મારા પ્રત્યે એવી જ થઈ જશે. તું સમજતી નથી. જો એ એકલી છે એટલે એને હૂંફની પણ લાગણી. એ જ વાત છે, કાલ સવારે હું એટલી હોય તો? તારી વાત નથી, અત્યારે મારી અને નિકિતાની વાત છે. નિકિતાની, મારી, કોઈની નહીં, તમારા પુત્ર વધુની વાત છે. ચાહે હું છું ચાહે નિકિતા ભાભી છે, કાલ સવારે કોઈ પણ હોય, તમે આ કરત? તું કેમ મને સમજતી નથી? પપ્પા, તમે સમજવાની કોશિશ જ નથી કરતા અને તમે મને સમજાવવા માંગો છો. હવે તું મારી વાત એક સાંભળ. તું પરણીને સાસરે આવી પછી આટલા દિવસોમાં મેં તારી સાથે એવું કોઈ વર્તન કર્યું છે કે જે તને ખરાબ લાગે? પપ્પા, અત્યાર સુધીમાં મને એવું એને વર્તન નહોતું લાગ્યું કે નિકિતા ભાભી સાથે તમે ખરાબ કર્યું, પણ આજે જે તમે કર્યું ને એ મારા માટે બહુ શોકિંગ હતું. તે ફક્ત સાંભળ્યું છે, મેં જોયું જ છે. તે કાંઈ નથી જોયું. જોયું તો મેં છે, મેં અનુભવ્યું છે. પપ્પા, તમારા મનના આ વહેમ કાઢી નાખો અને મારી વાત શાંતિથી સાંભળી લો. હવે જો તમે નિકિતા ભાભી સામે એક આંખ ઊંચી કરીને જોયું છે ને તો મારાથી ખરાબ કોઈ નથી એટલું સાંભળી લેજો. અને હું ચેતનને વાત કરી દઈશ ને તો તમારા માટે બહુ ખરાબ થશે. આમાં ચેતનને વચ્ચે સંડોવાની ક્યાંય જરૂર નથી. શું કામ? શું કામ? એને શું ખબર પડે? એને શું ખબર પડે એટલે? જો આ એકબીજાની લાગણીની વાત છે ને તું એમ કહેતી હોય કે આ વાત ખોટી છે તો હું શું ગાંડો થઈ ગયો છું કે એમને કહું એને હું? પપ્પા, તમારા દીકરાની વહુ સાથે આવી વાતો કરતા તમને પહેલાં તો શરમ આવવી જોઈએ. આપણા કલ્ચર પ્રમાણે એક બાપનો દરજ્જો દીધો છે અને એક બાપ અને દીકરી ક્યારે આવી વાત ના કરે. કેમ સમજતા નથી તમે? મેં સામે ચાલીને એની સાથે આવી વાત નથી કરી. તમે મારી સાથે અત્યારે આ વાત કરો છો તો તમે એની સાથે શું વાત નથી કરી મને કેમ ખબર પડે? બેટા, હું તને દીકરી માનું છું એટલે આ તમે બધું. એની દીકરી જ માનતા હતા જ્યારે લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારે. હા, દીકરી માનતો તો, પણ એની જે લાગણી ને ફિલિંગ્સ જોઈને એનાથી મેં મારો એટીટ્યુડ બદલો. બસ પપ્પા, હવે મારે એક શબ્દ વધારે નથી સાંભળવો. મારે તમારી કોઈ વાત સાંભળવી જ નથી. જો તું મારી વાત શાંતિથી સાંભળજે.
અને પછી વિચારજે. હજી કંઈ કહેવાનું રહી ગયું છે? જો બેટા, કોઈ પણ તું મારા પર આરોપ નાખે છે, તો આરોપીને કહેવાનો હક તો ખરો ને. તો એક આરોપી તરીકે તું મને સાંભળી લે. ફટાફટ બોલો પપ્પા. જો બેટા, જ્યારે તારા જેઠનું અવસાન થયું ને ત્યારે આપણે બધાએ એમ કીધું હતું કે નિકિતા તું બીજા લગ્ન કરી લે. આપણો હેતુ શું હતો? આપણો હેતુ એ જ હતો ને કે એનું જીવન સુધરી જાય, એના હજી લાંબી જિંદગી જીવવાની બાકી છે. તો બસ હું એ જ વસ્તુ કહેવા માંગુ છું. પપ્પા, બીજા કોઈ સાથે લગ્ન કરાવવામાં ને તમારી સાથે લગ્ન કરાવવામાં ફેર છે. તમે કેમ નથી સમજતા? જો એકબીજા પ્રત્યે લાગણી હોય તો એમાં ખોટું શું છે? પપ્પા, આ જ વાત કરવી હોય તો મારા હવે એક સેકન્ડ તમારી વાત નથી સાંભળવી. હું જાઉં છું. જો સાંભળ, એક વાત તને ખાલી કહેવાની છે. જો ગોળ ગોળ વાત કર્યા વગર તમારે જે કહેવું હોય ને તમારી પાસે ખાલી 5 મિનિટ છે. ઓકે, તો મુદ્દાની વાતો પર આવું છું. તને ખ્યાલ છે કે જેટલો આ ઘરમાં ચેતનનો હક છે એટલો જ હવે નિકિતાનો હક છે. બે દીકરા મારા માટે તો સરખા જ છે, સમજી? આખી જેટલી આપણી પ્રોપર્ટી છે, આપણી કરોડોની મિલકત છે, એમાં અડધો ભાગ નિકિતાને ભાગે પણ આવશે, અને તારે ભાગે અડધો ભાગ આવશે. પણ જો હું ધારું ને તો એ અડધો ભાગ તને ન આપી શકું, અને ધારું ને તો પૂરેપૂરો ભાગ પણ તને આપી શકું. તો નક્કી તારે કરવાનું છે કે તારે અડધો ભાગ જોઈએ છે, આખો ભાગ જોઈએ છે, કે પછી સાવ ભાગ નથી જતો. વાહ પપ્પા, પ્લાનિંગ બહુ સારું છે, ગમ્યું મને. કારણ કે પોતાના જ દીકરાની વહુ ઉપર આવી નજર નાખવી, પોતાના જ નાના દીકરાની વહુને પ્રોપર્ટીની લાલચ આપવી, તો તમને શું લાગે છે હું આ ડીલ એક્સેપ્ટ કરી લઈશ? એમાં હું માની લઈશ તમારી વાત. એમાં તારે કંઈ કરવાનું જ નથી. આ જે કંઈ તે જોયું છે, સાંભળ્યું છે ને, બસ એને ભૂલી જવાનું. હું તમારો કેવી રીતે વિશ્વાસ કરી લઉં કે તમે આ બધું મારા નામે કરી દેશો? એકવાર તું ભૂલી જા, પછી જો. બરાબર, તો તમને શું લાગે છે મારે શું કરવું જોઈએ? બસ જો તું બુદ્ધિશાળી હો તો મેં કહ્યું એ જ કરવું જોઈએ તારે. અને જો તારામાં બુદ્ધિ થોડીક ઓછી હશે તો તું તારી રીતે વિચારીશ. બરાબર છે પપ્પા, ઓછી બુદ્ધિ હોવી ને ક્યારેક સારી હોય છે. અચ્છા, હા, એટલે તમને છે ને ઉપર મેં એક વસ્તુ કીધી ને હમણાં નિકિતા ભાભીના રૂમમાં કે તમને તો મને પપ્પા કહેતા શરમ આવે છે, પણ અત્યારે મને એવી ઈચ્છા થાય છે કે હું અત્યારે જ જઈને મારા ઘરવાળાને કહું અને મારો ઘરવાળો તમને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકે. તો તું એ જ ઈચ્છે છે ને? હું એ જ ઈચ્છું છું. મેં હમણાં કીધું ને હજી એ કહીશ કે જો એક દેરાણીની નજરથી વિચારો ને તો કદાચ હું નિકિતા ભાભીનો સાથ ન જ આપત. કારણ કે મને પણ ના ગમ્યું કે એ મારાથી આગળ વધે, ઓફિસમાં જઈને આખો દિવસ કામ કરે ને હું ઘરમાં કામવાળીની જેમ કામ કરું. પણ એક સ્ત્રીની નજરથી જોઉં ને તો આ સમયે હું એક સ્ત્રીની મદદ ના કરું ને તો એ સ્ત્રી ઉપર ધિક્કાર છે પપ્પા, ધિક્કાર છે. એટલે તમે મારી એક વસ્તુ કાન ખોલીને સાંભળી લો. હું એક સ્ત્રી છું, એક દેરાણી જેઠાણી કે બેનની જગ્યાએ એક સ્ત્રીની મદદ કરું છું. કારણ કે એક સ્ત્રી સાથે ખોટું થયું છે અને એ હું ક્યારેય સહન નહીં કરી લઉં. એટલા માટે હું તમને કહું છું, જો તમારી હરકતો આવીને આવી રહી ને તો એક સ્ત્રીને જેમ માથે હાથ રાખીને પ્રેમ આપતા આવડે ને એવી રીતે એક સ્ત્રીને દુર્ગા બનતા પણ આવડે છે. એટલે આ વસ્તુ કાન ખોલીને સાંભળી લેજો. અગર નિકિતા ભાભી સામું કે મારી સામું એવી નજર કરી છે ને તો આ ઘરમાંથી બિસ્તરા પોટલા લઈને ઘરની બહાર કઢાવી મૂકીશ, એટલું યાદ રાખજો. તો તું પણ એટલું યાદ રાખી લેજે અને તૈયારી રાખજે આ ઘરમાંથી પહેરેલ કપડે નીકળવાની, સમજી? તે હજી મને ઓળખો નથી. ઉપર આટલો બધો દેકારો થયો, બાર પપ્પા સાથે આટલો ઝઘડો તોય ના ઉઠ્યા. ઓફિસમાં કેટલું વર્કલોડ હશે. આટલા ટેન્શનમાં હું કેવી રીતે વાત કરું આ બધી? મને તો કંઈ સમજાતું જ નથી કે શું કરવું જોઈએ.
હું કહીશ તો વાત વધશે, અને નહીં કહું ને ન કરે નારાયણને કંઈ થયું તો કંઈ સમજાતું નથી શું કરવું જોઈએ. નિકિતા ભાભી, શું વિચારો છો? મમ્મી, હું કાલ જે થયું એ બધું વિચારું છું. એ બધી વસ્તુ મારા મગજમાંથી નથી જતી. તે ચેતનભાઈ વાત કરી હતી. હું સમજુ છું કે ગઈકાલે જે તમારી સાથે થયું ને એ કોઈ પણ સ્ત્રી સાથે થાય ને તો એને આ બધું પચાવવું બહુ અઘરું છે. અને રહી વાત ચેતનને વાત કરવાની, તો શું મમ્મી? ગઈકાલે તમારા રૂમમાંથી નીકળી ત્યાર પછી પપ્પા મારી રાહ જોતા હતા અને પપ્પા સાથે ઘણી બધી વાત થઈ. પપ્પા સાથે વાત થઈ? શું વાત થઈ? એણે ઘરે શું કીધું? એને આડી અવડી ઘણી બધી વાતો કરી, તમારી ઉપર લાંછન લગાવ્યું. પણ મને ખબર છે તમે સાચા છો, હું તમારા ઉપર કોઈ ક્વેશ્ચન માર્ક નથી મૂકતી, પણ અમુક વસ્તુ એવી પપ્પાએ મને કીધી છે કે જેને લઈને હું કન્ફ્યુઝ છું કે હું ચેતનને વાત કરું કે ન કરું. તો આગળમાં જતા એ મારે ચૂપચાપ સહન કરી લેવાનું? ના, તમારે કોઈ વસ્તુ સહન કરવાની જરૂર નથી. પણ હજી પણ હું વિચારું છું કે હું ચેતનને વાત કઈ રીતે કરું, અને વાત કરીશ અને વાત વધશે. હું તમારા માટે પાણી લઈ આવું છું. ભાભી, કે ઉદાસ ના રહો છો? કઈ નહીં ચેતનભાઈ. હવે કાંઈ નહીં, કંઈક તો છે ભાભી, મેં તમને ક્યારે રોતા જોયા નથી. કઈ નહીં ચેતનભાઈ, બસ એમ જ રોવું આવી ગયું હતું તમારા ભાઈને યાદ કરીને. આજે તમે ઓફિસે નથી આવ્યા, આમના કાળના કપડામાં છો. ભાભી, રોવામાં શું થયું? ભાભી, હવે હું ઓફિસે નહીં આવું ચેતનભાઈ. કેમ? પણ કેમ ભાભી રોવે છે? ભાભી, મને કોક તો જવાબ આપો, શું થયું છે? કઈ નથી થયું. એક કામ કરો, આજે તમે છે ને મને મારા મમ્મીના ઘરે મૂકી જાઓ. હવેથી હું ત્યાં જ રહીશ. હો નહીં, ભાભી કેમ આગળ વાત કરી? ઓફિસે નહીં આવું, મારા મમ્મીને ઘરે મૂકી જાઓ. વાત જ એટલી મોટી છે કે એમનું એ કહેવાનું વ્યાજબી પણ છે. જે વાત કહું તો વાત ઘુમરાઈને બે જણા ન કરો. જે હોય મને તમે ક્લિયર કરી. ભાભી, તમને હાથ જોડું, મેં તમને આમ ક્યારે જોયા નથી. વાત તો કંઈક છે જ. આજ પહેલા એવી કોઈ વસ્તુ થઈ પણ નથી ને કે તમે ભાભીને આમ જુઓ. એટલે હા, હું માનું છું કે ઘરમાં એ કામ નહોતા કરાવતા એટલે હું જેલસ હતી, એને ઓફિસ જોઈન કરી લીધી એટલે હું જેલસ હતી, પણ અત્યારે હું પૂરેપૂરી રીતે ભાભીની સાથે છું. ઓની વાત હજી તને કહું છું, ગોટા ગોટી ન કરો. જે હોય મને ક્લિયર સામે કે. તમે માનશો જે વાત હું કહી છે? તો વાત શું છે, કઈ છે, મને કઈ ખબર નથી, તો તમે કેમ કહી શકું? જે વ્યક્તિને તમે દેવતા માનો છો ને એની વાત છે કે જેના માટે તમે એક શબ્દ નહીં સાંભળી શકો, અને એ માણસે એટલી ખતરનાક કામ કરેલું છે કે અમને બેને બોલતા શરમ આવે છે. હવે તમને હાથ જોડીને કહું છું, હજુ તમે વાત ગુમાને ન ચડાવો. જે મને ક્લિયર કહો, આ દેવતા અને આ અંતિમ શું કામ મને કહો છો? કહું છું ગઈકાલે રાત્રે તમે ઓફિસમાં ઘણું બધું કામ કર્યું હશે, ઘણી બધી મીટિંગ અટેન્ડ કરી હશે, મને નથી ખબર,
પણ કાલે તમે થાકીને સૂઈ ગયા હતા. તમને ખબર નથી કે આપણા ઘરમાં શું થયું, પણ હું જાગતી હતી. મને ખબર છે કે આપણા ઘરમાં શું થયું છે. કાલે રાત્રે નિકિતા ભાભીના રૂમમાંથી જોર જોરથી અવાજ આવવા માંડ્યા, એટલે હું ઉપર ગઈ કે શું થયું. ત્યારે છી, મને તો બોલતાય શરમ આવે છે. તમારા પપ્પા નિકિતા ભાભી સાથે જબરદસ્તી કરતા હતા. ઓલી ચેતનભાઈ વાત સાચી છે. કેમ સાંભળીને તમને ગુસ્સો આવ્યો? તમે કોની વાત કરી તો જો તમે તો હું એ જ કહું છું કે મને ક્યારે આવી આશા નહોતી કે જે વ્યક્તિને હું મારા બાપની જગ્યાએ રાખું છું, જે વ્યક્તિની માટે મને આટલી લાગણી છે, આટલું માન છે, એ વ્યક્તિ મારા વિશે આટલા ખરાબ વિચાર રાખતો હશે. અને ત્યાં સુધીની વાત છે કે એમને મનમાં એવું છે કે નિકિતા ભાભીના મનમાં એમના પ્રત્યે ફિલિંગ્સ છે. આ 6 મહિનામાં ભાઈ ગયા ત્યાર પછી નિકિતા ભાભી એકલું ફીલ કરે છે અને એટલા માટે પપ્પા એમની છી. અને બાપ એટલે શું થાય એક દીકરી માટે, સસરા એટલે શું થાય એક પુત્રવધુ માટે. જો ઘરમાં એ જ વ્યક્તિથી સેફ નથી તો એમનું કેવું ખોટું તો નથી ને કે એમને એમના મમ્મીની ઘરે જવું છે. ઓની મને એવું લાગે છે કે તમે બે મિલી ભગત થઈ ને પપ્પા ઉપર ખોટા આરોપ મૂકો છો. મેં કીધું તું ને કે તમે એમના વિશે એક શબ્દ નહીં સાંભળી શકો. એક જ વસ્તુ યાદ રાખજો, અગર આ વસ્તુ મેં પ્રૂફ કરી દીધી ને પછી તમે સાથ ન દીધો ને તો હું તમને છૂટાછેડા દઈને આ ઘરથી નીકળી જઈશ. કાંઈ વાંધો નહીં, આ વાતનો ફેસલો મને અત્યારે જ જોઈએ છે. જો મને તું પ્રૂફ આપી દેસ ને તો કે હું તૈયાર છું. પણ તમે વાત સમજવાની કોશિશ નથી કરતા. પપ્પાએ મને ઈ હદ સુધી કહી દીધું છે કે અગર હું તમારા સુધી આ વાત લઈ આવીશ તો આપણને બેને આખી પ્રોપર્ટીમાંથી બહાર કાઢી નાખશે. તમે સમજવાની કોશિશ કરો. પપ્પાએ ક્યાંથી સમજે તું વાત જ બધી એવી કરો છો, આ વાત તું ખોટી કરે છો. ચેતનભાઈ, તમને શું લાગે છે કે અમને બેને શોખ થાય છે આ બધી વસ્તુ કરવાનો? અરે તો આજ દિવસ સુધી અમે કેમ કોઈ આવી વાત ના કરી? કેમ અમે આજ દિવસ સુધી પપ્પા વિશે કંઈ ન બોલ્યા અને આજે જ બોલીએ છીએ? એ અમે બે સાથે. તમે એ વસ્તુ તો સમજવાની કોશિશ કરો કે આ દુનિયામાં એક સ્ત્રી માટે પોતાની ઇજ્જત જ સૌથી વધારે હોય છે. તમને શું લાગે છે અમે બે કાવતરું કરવા માટે નિકિતા ભાભીની? ચેતનભાઈ, તો મને કીધું તું ને તમે કે તમે મને બીજા લગ્ન કરાવીને બીજા ઘરે મોકલી દો. હું શું કામે ના આવી? કેમ કે આ ઘરમાં હું મારી જાતને સેફ માનતી હતી, પણ મને નહોતી ખબર કે આ ઘરના વડીલ જ મારા માટે આવા વિચાર રાખતા હશે. અને એક જ વસ્તુ છે, આ વસ્તુ આજે સાબિત થઈ ગઈ અને તમે નિકિતા ભાભીની સાઈડ ન લીધી ને તો એક સ્ત્રી હોવાના નાતે હું એનો જ સાથ આપીશ ને તમને છૂટાછેડા દઈને આ ઘરમાંથી બહાર વહી જઈશ. પછી મને આ ઘરથી, તમારાથી, તમારા પપ્પાથી કે આ પ્રોપર્ટીથી કાંઈ લેવા દેવા નથી. ઓની જે પણ વાત હોય, શું થયું શું નહીં મને કોઈ ખબર નથી, પણ આ વાત ઉપર તમારા બે ઉપર મને જરાય વિશ્વાસ નથી. સરસ. અને રહી વાત બીજી, જો આ વાત તમે બંને મારી પાસે સાચી સાબિત કરી આપો તો તમે બે કયો એ વસ્તુ કરવા અત્યારે ને અત્યારે તૈયાર છું. આમાંય એક સ્ત્રી માટે જ્યારે નાની હોય ને ત્યારે બાપ એમ કહે કે પારકું ધન છે, અને જ્યારે લગ્ન કરીને જાય ને ત્યારે એનું સાસરું કહે કે પારકા ઘરેથી આવી છે. એક સ્ત્રીનું પોતાનું ઘર હોતું જ નથી. અને આજે તમારા આ શબ્દોએ એ વસ્તુ સાબિત કરી દીધી છે કે આ ઘર મારું અને નિકિતા ભાભીનું તો નથી જ. વાહ, તો પાછળથી મારી પણ ચુગલી થવા માંડી એમ? ચેતન, તને મારા વિશે ઘણું બધું કહેવામાં આવ્યું હશે. આ લોકોની કોઈ વાતને તું સિરિયસલી નહીં લેતો, કારણ કે એક નંબરની બંને ખોટી છે. પપ્પા, ખોટી છે કે સાચી છે? પેલી વાત તો એ કે આપણે ચારે ચાર ઘરના મેમ્બર છે. અત્યારે હું તમારા તરફ ફેસલો નહીં લઉં ને આ બે તરફ નથી લેવા માંગતો. હું સત્યના રસ્તે હાલ્યો હશે. જે સત્ય હશે હું એનો સાથ આપીશ. એ ખોટા હશે તો એમને સજા મળશે. જો તમે ખોટા નીકળ્યા તો ભૂલી જજો તમારો દીકરો છો. એટલે
તું તારા બાપને પણ ખોટો કહેશે? હું પહેલાંય બોલ્યો છું, હું સત્યના રસ્તે હાલીશ. સત્ય શું છે મારે સાબિત કરવું છે. કારણ કે એક બાજુ મારી ઘરવાળી છે, એક બાજુ મારી વિધવા ભાભી છે, એક બાજુ મારો સગો બાપ છે. આ ત્રણ વચ્ચે અત્યારે ફસાયો છું હું. સત્યનું પારખું મારા ઉપર થાય છે. બેટા તું ફસાયો નથી, આ બે જણીએ ભેગી થઈ તને ફસાયો છે. તારી કાન ભમણી કરી છે અને મારા વિરુદ્ધ તને ચડાવ્યો છે. અવની, છે કોઈ જવાબ તારી પાસે? પપ્પા, તો તમે કાલે એટલી મોડી રાત્રે મારા રૂમમાં શું કરવા આવ્યા હતા? તારા રૂમમાં? અરે, તારા રૂમમાં હું શું કરવા આવું? અચ્છા, આટલી જલ્દી ફરી ગયા? આટલી જલ્દી? તમને શું લાગે છે પપ્પા કે હું આવડી મોટી વાત ક્યારે કરતી હોઈશ? તમે મને ન્યા સુધીનું કહી દીધું કે તમે મારા અને ચેતનના નામે એક પૈ નહીં રહેવા દો, ત્યાં સુધીની વાત હતી. તોય મારી આવડી હિંમત કેવી રીતે થઈ ચેતનને આ બધી વાત કરવાની? એવું તમે જરાય ન વિચાર્યું? એક સેકન્ડ માટે વિચાર ન આવ્યો કે મેં આવું કેમ કર્યું છે? વાહ બેટા વાહ, કેટલી સરસ રીતે તું ખોટું બોલી શકે છે. હા અવની, તે જોયું ને? કાલે કદાચ તમે જ રાત્રે અવનીની સામે બધું બોલ્યા હતા. અવની, તને ખબર છે ને કેટલી ધમકીથી આપણને કહેતા હતા? પપ્પા, આવડી મોટી વાત મેં કરી તો તમને શું લાગે છે કોઈ સબૂત વગર કહી રહ્યો છે? શું સબૂત છે તારી પાસે? પપ્પા, તમે જેટલા સ્માર્ટ બિહેવ કરો છો ને એટલા તમે સ્માર્ટ છો નહીં. એટલે આ બધાય ઢોંગ અને ધતિંગ બંધ કરી અને ચેતનના મોઢે જો સાચું બોલી દેશો ને તો કદાચ હું ચેતનને એવી રિક્વેસ્ટ કરીશ કે તમને માફ કરી દે. પણ જો આ ટાઈમે તમે ખોલ નથી આપીને પપ્પા, તો પછી મારાથી ખરાબ બીજું કોઈ નથી. કાલે રાત્રે મેં તમને કીધું હતું ને, ચેતનની સામે અત્યારે કહું છું, આખા ઘરની સામે કહું છું કે જો તમે એક્સેપ્ટ ન કર્યું ને તો મારાથી ખરાબ કોઈ નથી. એટલું યાદ રાખજો. બસ અવની, તું કોની સામે વાત કરે છો, શું વાત કરે છો એ તને ખબર છે? હા, આ કોણ વ્યક્તિ તારી સામે બેઠા છે? તું ઊંચી આંગળી ઉપાડીને ચપટી વગાડીને વાત કરે છો તો તને ખબર છે કોણ છે? ચેતન, મારી ઉપર રાડ નાખ્યા પહેલા એ જોવો કે એ માણસ તમારો બાપ છે, પણ એનું કેરેક્ટર શું છે? હું તને ક્યારનું એકને વસ્તુ કહું છું, તું મને સાબિત કરીને બતાવો કે મારા બાપે આવું ખરાબ કૃત્ય કર્યું છે, કે આવું ખરાબ વસ્તુ કરી છે. નિકિતા તારી પાસે કોઈ સાબિતી છે? ફોન આપો. બેટા, એની પાસે કોઈ પ્રકારની સાબિતી છે જ નહીં. એક જ મિનિટ. નિકિતા ભાભી, ફોન આપો. તમે કેવા છો અને શું કરી શકો છો ને એ મને ખબર છે. કારણ કે કાલે રાત્રે જ મેં તમારું રાક્ષસવાળું સ્વરૂપ જોઈ લીધું હતું. એટલે મને ખબર હતી કે તમે સ્માર્ટ ગેમ પ્લે કરશો જ. એટલા માટે શેર ઉપર સવા શેર હોય જ. બેટા, તે રાત્રે સપનું જોયું હશે. હા, અને સપનામાં છે ને તમે મારી નવનીની સામે તમારું જે સાચું રૂપ હતું ને એ બતાવી દીધું. પણ અત્યારે તમારા છોકરાની સામે કેમ નથી બતાવતા? ત્યાં કેમ આવી મહાન મૂર્તિ બનીને બેસો છો? અરે બેટા, તું પણ અવનીની વાતમાં આવી ગઈ છો. કંઈ વાંધો નહીં. હવે આ માણસ સાથે વાત કરીને આપણી એનર્જી ખરાબ કરવાની કોઈ જરૂર નથી. હું ચેતન સામે એવી વસ્તુ અત્યારે લઈ આવું છું ને કે જેથી લઈને આ માણસની હકીકત એના દીકરાની સામે ખબર પડશે અને ખબર પડે કે કોકની દીકરીની આબરૂ કેમ ઉતારવી ને પોતાની આબરૂ કેમ ઉતરે. સાંભળો. ચેતન,
આ બધું ખોટું છે. આ કાંઈ મારો અવાજ નથી. આ બે જણીનું કારસ્તાન છે. એક જ મિનિટ, આ વસ્તુ અત્યારે જ તમે લેબોરેટરીમાં મોકલી શકો છો અને અત્યારે જ એને ચકાસાવી શકો છો કે અવાજ કોનો છે અને કોનો નહીં. ટાઈમ પણ જોઈ શકો છો. કાલ રાતનું કહું છું ને, રેકોર્ડિંગમાં ટાઈમ પણ બતાવે. ટાઈમ જોઈ લો. પપ્પા, આમાં બે જ વ્યક્તિનો અવાજ છે. એક તમે જ છો અને એક અવની છે. હા, તે હું તો સાંભળું છું ને, બેના અવાજ છે, પણ મારો અવાજ ઈ મારો અવાજ નથી. તો અવનીનો અવાજ ઈ અવનીનો અવાજ છે એમ? એ મને શું ખબર? હા પપ્પા, હવે તો સાચું બોલી જાઓ. આટલું તમારું હકીકત તમારા દીકરાની સામે આવી ગઈ, અમારી સામે આવી ગઈ, અને હજી તમે આવા નાટક કરો છો. કંઈક તો શરમ કરો. પપ્પા, ગઈકાલે રાત્રે હું જ્યારે નિકિતા ભાભીના રૂમમાંથી આવતી હતી ને, ત્યારે નીચે ઉતરતા મેં જોઈ જ લીધું હતું કે તમે અહીંયા જ ઊભા છો અને મારી સાથે વાત કરવા મને અટકાવવાના જ હતા. એટલા માટે મેં મારા ફોનમાં રેકોર્ડર ચાલુ કરીને રેકોર્ડ કર્યું હતું કે તમારી કરતૂત છે ને તમારા દીકરાની સામે લઈ આવું. કારણ કે કાલે રાત્રે હું બોલી હતી નિકિતા ભાભીને કે અત્યારે ચેતનને નથી બોલાવવા, નતર વાતનું વતેસર થશે. અને મને ખબર હતી કે તમારો દીકરો તો તમને આમ પૂજે છે, એટલે મારી કોઈ વાત કે નિકિતા ભાભીની કોઈ વાત નહીં માને. એટલા માટે જ મારે આ પ્રૂફ ભેગું કરવું પડ્યું. અંતે તે તારું ધાર્યું કર્યું એમને. પપ્પા, આડી ઓડી વાત મારે તમારી કોઈ સાંભળી નથી હવે. મને તમારો એ જવાબ જોઈએ છે કે આ રેકોર્ડિંગ જે છે એમાં તમારો અવાજ છે કે નહીં. એ વાક્ય રચના જે તમે બોલ્યા છો ઓની સામે, આ કોની છે મારે એ સાંભળવું છે. તમને હજી પ્રશ્ન પૂછવાના થાય છે? નહીં, હવે મારે પપ્પા પાસે પ્રૂફ માગવું છે. મને તો કન્ફર્મ થઈ ગયું છે હવે કે અવાજ પપ્પાનો જ છે. જો તને કન્ફર્મ થઈ ગયું હોય ને, તો તું પણ સાંભળી લે કે આવાજ મારો છે. પપ્પા! ચેતન, તારી આ હિંમત! તે મને હાથ લગાડ્યો? હા પપ્પા, તમને જ લગાડ્યો. એક બાપને નહીં. મારી પાસે શબ્દ નથી તમને કહેવાના કોઈ લાયક નહીં. એક બાપ આવી હરકત કરે, એ પણ એક સગા દીકરાની હોવું પડે. તું દીકરો ઉઠીને બાપની લાગણી નથી સમજી શક્યો? આ લાગણી તમારી. પપ્પા, હજી તમે લાગણીની વાત કરો છો આટલું થયા પછી? શરમ કરો. મેં તને કાલે કીધું તું ને, યાદ છે ને તને બધું? મેં તને શું કીધું તું? અરે નથી જોતી તમારી પ્રોપર્ટી. તો પછી ઉભા છો શું કામ? નીકળો ઘરની બહાર. નીકળી જાશું. તમારી પ્રોપર્ટીની ભૂખે કોમાં તંજના કોઈ નથી. તમારી પ્રોપર્ટી તમને મુબારક, તો અમને, અમારી તનને, અમને આબરૂ ઇજ્જત વાલી છે. બરાબર છે. જુવાનીનો જોશ તમને ક્યાંથી આવી ગયો છે તો બુઢાપો. પણ પપ્પા, શું તમે શબ્દ મારે કહેવો? એક બાપને ઉઠીને મારે આવો શબ્દ કહેવો પડે? આ જો તો કરી કોમળું ફૂલ, એક દીકરી તરીકે માનો છો, બધે સામે સ્વીકારો છો ને એની જ ઉપર નજર પગાડો છો. મરી જાઓ, મરી આના કરતા. પપ્પા, એક શબ્દ વધારે બોલતો નહીં. પપ્પા, યાદ રાખજો, જ્યારે પથારીએ પડશો ને કોઈ આ ઘરમાં આ પ્રોપર્ટીમાં તમારું કરવાવાળું નહીં હોય ને, ત્યારે આ વસ્તુ યાદ આવશે કે તમે બહુ ખોટું કર્યું. અને એક દીકરીની હાઈ લઈને તો કોઈ માણસ સુખી ન જ થાય. એટલે એક વસ્તુ યાદ રાખજો, આ પ્રોપર્ટી એ તમારી, આ ઘરે તમારું, આ બિઝનેસ એ તમારો, પણ તમારા છોકરાઓ તમારા નથી. મારે કોઈની પરવા નથી. મેં તમને મારા છોકરા માન્યા હતા, પણ હવે લાગે છે કે તમે મારા છોકરા માટે લાયક નથી. હા, પણ આવા છોકરા માનીને દીકરી પર નજર બગાડવા કરતાં તો નો માનો વધારે સારું છે. તમારા જેવા બાપ હોય ને એવા સંતાનને લાયક નથી. આના કરતા બાપ ન હોય ને એ સારું. બરાબર છે. બાપ દીકરીના સંબંધને તો કલંકિત ન કરો તમે. આના કરતા બાપ મરી ગયો હોય ને એ ગામના 10 જણ કહેવાય મારા બાપ મરી ગયો. આવા જીવતા બાપનું કોઈ કામ જ નથી. તો પછી નીકળી જા ઘરની બહાર. નીકળી જાશું. અને મેં તને પ્રોમિસ કર્યું હતું ને ભાભી, તમને પણ, કે જે વસ્તુમાં તમે સાબિત મને કરી આપો અને તમે કેવી વસ્તુ કરવા તૈયાર છો. તમે મને 2 રસ્તો આપો. શું કરવું છે બોલો? અમને લોકોને પ્રોપર્ટી નથી જોતી. હા ચેતનભાઈ, અને હું તો આમે હવે આ ઘરમાં આ વ્યક્તિની સામે તો નહીં જ રહી શકું. મારા માટે ભાભીનું સ્વાભિમાન વધારે ઇમ્પોર્ટન્ટ છે, પ્રોપર્ટી કે પૈસા નહીં. ભાભી, મારા ભાઈને ગયા પછી મેં નવની તો તમારા પર કેવું કર્યું નથી કંઈ, ને કરવાની ક્યારેય એવી ભાવનાએ નથી રાખી.
પણ તમે ચિંતા ન કરતા, મીઠું રોટલો આપણે ખાઈ લેશું. મારા બાપની પ્રોપર્ટીને મુબારક. પણ તમને હેરાન નહીં થવા દે, અમારું પ્રોમિસ છે. મેં તમને કીધું તું ને કે અમે બંને તમારી સાથે છીએ. તમે જરાય ચિંતા ન કરો. અને આ ઘરમાં થતી કોઈ પણ વસ્તુ આપણે મૂંગા મોઢે સહન કરવાની થતી જ નથી. જે સત્ય છે એ તો સામે આવીને જ રહે. અને હવે તમારી પ્રોપર્ટીમાં અમારે એક રૂપિયો નથી જોતો. આ પ્રોપર્ટી આવી પ્રોપર્ટી માટે તો ધૂળ પડી, આ ડોસાની જિંદગીમાં ધૂળ પડી. જાઓ ને ત્યારે ઠાઠડીએ બાંધીને જાજો. પપ્પા, તમને તમારી પ્રોપર્ટી મુબારક. હાલો. પ્રોપર્ટી તમને તમારી મુબારક. દીકરાઓ, બહાર નીકળો એટલે ખબર પડશે કે દુનિયા શું છે. આ પ્રોપર્ટી છોડીને જાવ છો ને, એક ફૂટી કોડી કોઈ નહીં આપે અને કોઈ આશરો પણ નહીં આપે. તમે એક બાપની લાગણીને ન સમજી શક્યા? તમારી લાગણી કોણ સમજશે? મેં તો ફક્ત નિકિતાનું સારું વિચાર્યું હતું કે એ મને પ્રેમ કરે છે તો હું પણ એને પ્રેમ આપું. મેં ખોટું શું કર્યું હતું? અને સારું કરવાનું પણ આ પરિણામ. જો હું સાચો છું ને તો ભલે તમે બધા મને છોડીને જતા રહ્યા, પણ મારી સચ્ચાઈ મારી સાથે છે. મારે તમારી કોઈની જરૂર નથી, સમજા?